Gopi Jana
सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठके श्री गुरुवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरोर्वैष्णवांश श्रीरूपं साग्रजातं सागरगुणाकान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे यो अन्तप्रविश्य मम रिपीट वच्मिमां प्रसुप्ताम् सञ्जीवयत् अखिलशक्तिधर स्वधाम्ना अन्यान्तहस्तचरण श्रवणत्यगादीन् प्राणन्न नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणन्न नमो भगवते पुरुषाय तुभ्यम् हरे कृष्ण ગુજરાતીમાં બધા ગુજરાતી જ કરે હિન્દી વાળું નથી ને કોઈ હરે કૃષ્ણ તો સૌ પ્રથમ તો મારું નામ પરમ પ્રકાશ દાસ છે તમને મેસેજ આવ્યો છે શ્રીમાન ઘનસુંદર પ્રભુજીનો
અહીંયા આપણે બેઠા છે, આપણે જે નગર સંકીર્તનમાં કીર્તન કરાવતા હતા. એ ખુરશી મારી સાહેબ ની મૂકીશ પણ અત્યારે એવી છે કે પગ નીચે. તો એમનું અત્યારે ગુજરાતમાં બધી અલગ અલગ ગામોમાં નગર સંકીર્તન કરીને આવ્યા છે. તો એમનું ગળું થોડું વધારે ભૂલ થઈ ગયું છે. એટલા માટે થઈને એમને કીધું કે ભાઈ પ્રભુજી તમે કંઈ કહેજો. તો જે ઉત્સવ, જે પ્રસંગ અંતર્ગત આપણે બધા એકત્રિત થયા છીએ, એવા અમારા સાથે અમારા મિત્ર એવા હિઝ ગ્રેસ રમાનાથ પ્રભુ, એમના બધા સ્નેહી મિત્રો, એમના સગા સંબંધીઓ જે બધા પધાર્યા છે આજના કાર્યક્રમમાં, એ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે 1 વર્ષ પૂર્ણ થાય છે જેમણે પોતાનો આ દેહ ત્યાગ કર્યો. એને તો એના ઉપલક્ષમાં અમારે જીવીને એમના પુત્ર અને એમની દીકરી નિશા અને એમના પરિવારજનોને સાથે લઈ અને બધાએ એક આ મેમોરિયલ યાદ પ્રથમ પુણ્યતિથિ તરીકે આપણને બધાને એકત્રિત કર્યા છે. અને વિશેષ એમાં પાછું આજે નિશાએ સુંદર રીતે આપણને કીર્તન કરાવ્યા. તો થેન્ક યુ વેરી મચ. તો એ ઉપલક્ષમાં જે બધા મહેમાનો સગા સંબંધીઓ આવ્યા છે, તો એમનું હાર્દિક સ્વાગત. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કાલે ગૌર પૂર્ણિમા છે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ. અને એના ઉપલક્ષમાં અમે મીરા રોડમાં નગર સંકીર્તન હર વર્ષે કરીએ છીએ. તો એના આગલા રવિવારે ગયા વર્ષે નગર સંકીર્તનથી અંતર્ગત આ સુંદર નગર સંકીર્તન ચાલુ હતું. અને એ નગર સંકીર્તનની અંતર્ગત આપણા સ્નેહી મિત્ર એવા સગા એવા મિત્ર શ્રીમાન રમાનાથ પ્રભુએ ચાલુ કીર્તને પોતાના પ્રાણ ત્યજ્યા. અને ભગવાનના નામનો મહિમા તો જાણતા અજાણતા ભાવ કુભાવથી જો કોઈ નામ લેતું હોય તો એને પણ ભગવાન સદગતિ આપે છે. તો જે રીતે આ વૈષ્ણવોના સંગમાં ભગવાનના નામ સંકીર્તન કરતા કરતા, અને સાથે અમારે ગૌર નિતાઈ પણ હતા, ભગવાન ગૌર નિતાઈ પણ સાથે, અને લગભગ 60-70 ભક્તોનો સમૂહ હતો. અને એ સમૂહની મધ્યની અંતર્ગત જેમણે પોતાના શરીર છોડી અને દિવ્ય ધામને પ્રાપ્ત કર્યું છે. ઘણા પૂછે કે ભાઈ જોવા ગયા હતા કોઈ? પણ શાસ્ત્રના વચનો, સાધુના વચનો, ભગવાનની વાણી એ પ્રમાણ છે. કોઈ પણ અજામિલનો પ્રસંગ આવે શ્રીમદ ભાગવતમાં, જેના પુત્રનું નામ નારાયણ હતું. નારાયણ પુત્રના નામને બોલાવે છે, પુત્રને બોલાવે છે, હે નારાયણ અહીંયા આવો, હે નારાયણ પાણી લાવ ઇત્યાદિ કહે છે. અને જો એને જો ભગવાનના વિષ્ણુ દૂતો લેવા આવતા હોય તો જે પોતાના પ્રેમાસ્પદ આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમપૂર્વક નામ લેતા હોય, એમાં શું શંકા લાગે? કોઈ શંકા નથી. તો નિશ્ચિત ને નિશ્ચિત ભગવત પ્રાપ્તિ, ભગવાનના ચરણ કમળ પ્રાપ્ત થાય છે.
અને એક નહીં, આવા હજારો ભક્તોએ ભગવાનના ચરણના કમળની પ્રાપ્તિ કરી છે. અને જીવનનું ધ્યેય પણ આપણું હોવું જોઈએ. તો આવતીકાલે ગૌર પૂર્ણિમા છે, તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય. કલિયુગ અવતારી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પૂર્વ બંગાળમાં માયાપુર ધામમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા. શું કામ પ્રગટ થયા? અનઅર્પિત ચિરાગ. લાંબા કાળથી તે કૃષ્ણ ભક્તિ પ્રદાન કરી છે, પણ હજી કોઈ નામ સંકીર્તનમાં રુચિ નથી. તો પોતાની ભક્તિ શીખવાડવા માટે સ્વયં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા છે. અનઅર્પિત ચિરાગ કરુણાય અવતીર્ણ કલો સમર્પયંતુ ઉન્નત ઉજ્જવલં રસામ સ્વભક્તિ શ્રિયમ. સ્વભક્તિ શ્રિયમ, પોતાની જ ભક્તિ શીખવાડવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રાધા રાણીનો ભાવ અંગીકાર કરી અને શ્રી કૃષ્ણ ચૈતન્ય રૂપે પ્રગટ થયા છે. તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ બીજું કોઈ નહીં, રાધા અને ભગવાન શ્રી કૃષ્ણનો મિલન તનુ છે. એક વિક્રમમાં પ્રગટ થયા છે, રાધા અને કૃષ્ણ. એ છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આજે નામ સંકીર્તન, નગર સંકીર્તન ની જે પરંપરા જે છે, આમ તો વર્ષોથી છે, પણ કલિયુગમાં પ્રગટ માટે દેવા માટે સ્વયં ભગવાન આવ્યા છે. અને અત્યારે આપણે જોઈએ છીએ તો આખા વિશ્વભરમાં કૃષ્ણ ભાવનામૃત જે છે એ નામ સંકીર્તન, નગર સંકીર્તન કરાવી રહ્યું છે. તો આ આંદોલન છે એ કૃષ્ણ ભાવનામૃત સંકીર્તન આંદોલન છે. અને ભગવાન શ્રી ચૈતન્ય પ્રભુ નામ દેવા માટે આવ્યા છે, પોતાનું નામ. તો બધાને નિવેદન કરે છે કે નામ લ્યો, નામ લ્યો, નામ લ્યો. નામ ગ્રહણ કરવું જરૂરી છે. તો દરેક ભક્તોના ચરણોમાં નિવેદન છે કે કલયુગનો યુગ ધર્મ છે નામ સંકીર્તન. નગર સંકીર્તનની અંદર શ્રીમાન ઘનસુંદર પ્રભુએ આપણને નામનો મહિમા શ્રવણ કરાયો. હરેર નામ, હરેર નામ, હરેર નામ એવ કેવલમ. કલો નાસ્તૈવ, નાસ્તૈવ, નાસ્તૈવ ગતિર અન્યથા. બીજો કોઈ વિકલ્પ નથી ભગવાનના નામ સંકીર્તન સિવાય. એટલા માટે દરેકે દરેક ભક્તોએ નામ સંકીર્તન કરવું જોઈએ. નામ સંકીર્તન મતલબ ભગવાનના નામનો જપ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. આ કરવા માટે જ આપણને મનુષ્ય દેહ મળ્યો છે. બાકી બધું આ સારી રીતે થાય એ હાટું કરવાનું છે. મુખ્ય કાર્ય છે ભગવાન નામનું કીર્તન. ભક્તિ કરવી એ મુખ્ય જીવનનું લક્ષ્ય છે. ભક્તિ સારી રીતે થાય એ હાટું થઈ બીજું બધું કરી એનો વાંધો નહીં. પણ બીજું બધું કરવી અને ભક્તિ ન કરવી તો શ્રમ એવ હિ કેવલમ. એને હું કીધો છે ખાલી મજૂરી કરી છે, શ્રમ કહેવાય છે. તો જીવનમાં જ્યારે ભક્તિ હશે ત્યારે જેટલું પણ આપણી સાથે જોડાયેલું છે એ બધું કામનું છે. અને જો જીવનમાં ભક્તિ નથી અને બીજું ગમે એટલું ભેગું કર્યું છે અને હજી કરવાની આશા છે એ બધું નકામું છે. સૌથી જરૂરી છે જીવનમાં ભક્તિ. ભક્તિહીન નર સોય ही कैसे लवण बिना बहु व्यंजन जैसे. કાગભૂષણજી ગરુડજીને સમજાવ ઉપદેશ આપે છે કે ભક્તિહીન, ભક્તિ વગર નર કેવો લાગે છે, મનુષ્ય કેવો. આપણે એમ કહીએ ભાઈ એ તો હારાની નથી કરતા, મને તમારા વાંધો છે, બધાને સ્વાભાવિક છે.
એમે ક્યાં કોઈનું બગાડ્યું, એમે કોઈનું કાંઈ બગાડતા નથી, કાંઈ ચોરી નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા, કોઈ નિંદા નથી કરતા, કોઈ ખોટું નથી કરતા. અમારે ભક્તિ કરવાની જરૂર નથી. આ બધા ઘણી જગ્યાએ કેવી ને તો કે એમે અમારે કરવાની જરૂર નથી, ક્યાં પાપ કર્યા, એમ બધા જવાબ આપે. પણ ભક્તિહીન નર સોય નહીં કેસે, ભક્તિ વિનાનો મનુષ્ય કેવો લાગે? તો બહુ સુંદર ઉદાહરણ આપે છે. લવણ વિના બહુ વ્યંજન જૈસે. લવણ મતલબ મીઠું. લવણ મતલબ સમજાય ગયું ને? લવણ મીઠા વગરનું કાંઈ પણ ભોજન હોય એ કેવું લાગે? શાક બનાવ્યું હોય ને એની અંદર મીઠું ન નાખ્યું હોય તો કેવું લાગે? ગળાય કે ઉતરે? એક કોળિયો ખાધો ઈ માંડ ઉતરે, બીજો કોળિયો લેવાની જગ્યાએ હાલે નહીં. તરત હું મગાવે, મીઠું લાવો, મીઠું આમાં ઓછું છે, મગાવી તરત બીજો કોળિયો ઉપાડતા નથી. એ જ રીતે જેના જીવનમાં ભક્તિ નથી એને જેવો લાગે. અને એને શું કરવું જોઈએ એનો ઉપાય બતાવે છે. જેનામાં જીવનમાં ભક્તિ નથી, જે શાકમાં મીઠું નથી, એને શું કરવું પડે? મીઠું મગાવવું પડે, પછી બીજો કોળિયો ખાવાનો. આપણને એટલી તો સ્વાભાવિક છે ને, એટલું એ રીતે બધા કરે જ છે કે ભાઈ બીજો કોળિયો ઉપાડતા પહેલા મીઠું ન ખાવે છે અને મીઠું માગીને ન ખાવે છે. તો એ જ પ્રમાણે જીવનમાં ભક્તિ નથી તો પહેલા હાથે કામ પડતા મૂકી દેવા પડે અને જીવનમાં પહેલા ભક્તિ માગી લે. ભક્તિ લાવો, ભક્તિ વગરનું જીવન તો કઈ કામનું નથી. સૌથી વધુ જીવનમાં ભક્તિ જરૂરી છે. જેમ શાકમાં મીઠાની જરૂર છે એમ જીવનમાં ભક્તિની જરૂર છે. હવે આપણે કેવી કાજુ કોયા બનાવ્યો છે, મટર પનીર છે, આમાં કાંઈ ખરાબ ખરું? મટર છે, ઓર્ગેનિક મટર લાવ્યા છે, સમજ્યા? દેશી ગાયનું આ ફાડીને પનીર બનાવ્યું છે, એનું મટર પનીર બનાવ્યું છે, અંદર મીઠું નથી. કહેવાનો મતલબ એમે કોઈનું કાંઈ બગાડ્યું નથી, એમે કોઈની નિંદા કરતા નથી, અમારે કાંઈ ભક્તિ કરવાની જરૂર નથી. તો એ મટર પનીરમાં મીઠા વગર ના શરીર કેવા? મટર પનીરમાં મીઠા. મટર પનીરમાં બધું સારું છે પણ એમાં હું નથી, મીઠું નથી. ભાઈ તારા બધું સારું, તું કોઈ નડતો નથી, ઘરે રહેતો, કોઈ કંદરતો નથી, ગામના કોઈના ઉછીના લેતો નથી, વ્યાજવા લેતો નથી, કોઈ વ્યાજવા લેતો, બધું સારું પણ તું મીઠા વગર. મટર પનીરમાં બધું સારું પણ મીઠા વગર શું કામનું? બધું એમ નામ પડ્યું રહે. કોઈ ખૂટવાડે? 500 જણનું રસોડું હોય અને બનાવ્યું હોય તો કોઈ ખાય ખરું? એ છેલ્લે મટર પનીર એમ નામ પડ્યું રહે. એની જેમ જીવનમાં ભક્તિ નથી અને બીજું બધું ભેગું કર્યું તો ખૂણામાં આપણે મટર પનીર જેમ પડ્યા રહેવાના. એટલે જીવનમાં સૌથી વધારે જરૂરી છે ભક્તિ, બાકી બધું સેકન્ડરી છે. અને આ જેને પ્રાપ્ત થઈ ગઈ છે એના તો સદભાગ્ય ખુલી ગયા છે, અને જેને નથી થઈ એના ખુલવા જઈ રહ્યા છે. ઓપન ધ ડોર. હવે પ્લીઝ ઓપન ધ ડોર ક્યારે બોલા મને લખ્યું હોય, ધક્કો મારો અને દરવાજો ખોલો. તો એની જેમ જેના જીવનમાં હજી ભક્તિ નથી એને શું કરવાનું છે? ઓપન કરવાનું છે. પુશ દબાવો એટલે તમે અંદર જઈ શકશો. ઉપર લખ્યું PUSH, બરાબર? પુશ એવું લખ્યું હોય. તો આપણે પણ શું કરવાનું છે? ભક્તિ નથી કરતા તો વ્યક્તિએ પુશ કરવું જોઈએ કે મારે પણ જીવનમાં ભક્તિ કરવી છે, લાવવી છે. આ સૌથી વધારે જરૂરી છે. અને આ ભક્તિ આવી ગઈ પછી જીવવી કે મરવી કાંઈ વાંધો નહીં. કારણ કે ભક્તિ કરવી ત્યારે આપણા જીવનમાં કાંઈ વાંધો નહીં. ભજન કરી રહ્યા છે, જીવન સાર્થક છે. અને ભક્તિ કરતા કરતા દેહ છૂટી ગયો તોય કાંઈ વાંધો નહીં. અહીંયા જે કર્યું છે ભગવાનના ધામમાં જ કરવાનું, કાંઈ બગડ્યું નહીં આપણું. આપણે જરાય નુકસાન નહીં, કારણ કે અહીંયા કરવી ત્યાં કરવાનું છે. તો આપણને જરાય નુકસાન નથી. પણ જે નથી કરતા એને કેટલું મોટું નુકસાન છે. અહીંયા નથી કરતા એટલે પછી ક્યાં જાય? હવે જ્યાં કરતા હોય ને લઈ જાય, કારણ કે આવડતું નથી. આવડતું હોય ત્યાં જાય ને.
એટલે અમેરિકન વિઝા હોય પણ તમારા લાયકાત નહીં કરો એટલે વિઝા વાળા પાછા મોકલે. તમને ઇંગ્લિશ આવડે છે નથી આવડતું તો ભાઈ તો એટલે તમારે શું કામનું? એની જેમ આપણને જો ભક્તિ ન આવડતી હોય તો ભગવાન કહે છે અહીંયા તો ભાઈ નામ સંકીર્તન કરે, મારી કથા સાંભળે, મારી સેવા કરે, એનું કામ છે. અને જો એ ન આવડતું હોય તો ભાઈ તું નહીં રહે કાં તું હેઠે જા, નરકે જા, નરકે કાં નરકમાં જવું પડે. ન આવડે ન આવડે બીજું તો. એટલા માટે જે નથી કરતા એને અત્યારે નુકસાન છે અને મજા પછી એટલે કોને કાંઈ ભાઈનું ભલે ન હોય જવું પડશે નરકમાં. નો ભાઈ મેં જેલ નથી ભાળી, મેં જેલ ભાળી નથી. હું આ કોકને ઓલા પણ 2-4 દી પહેલા ભીચું કે નહીં ગયા રશિયામાં, હું બધા મારવા માંડું પોલીસમાં શું કરી છે, હું એમ કહું મેં જેલ નથી ભાળી તો ઓલો લઈ જાય દેખાડશે. આપણે નથી ભાળી એનો મતલબ જેલ નથી એવું નથી. આપણે એવા કામ કરીશું એટલે આપણે ભાળીશું. નથી ભાળી બધા વાંધો નહીં, તમ તારે કોઈ વાંધો નહીં, નો ભાળીને ભાળતા આપણે ભાળવી નથી. પણ આપણા કાર્ય એવા છે કે આપણને શરીર છોડ્યા પછી એ જેલમાં જવું પડશે. તો નથી કરતા એના માટે 2 જગ્યાએ નુકસાન છે. અહીંયા ભજન નથી કરતા તો ભજન નથી કરતા તો શું કરે છે? ગામનું કરે છે. બીજું કઈ કરતા નથી, ગામની ચિંતા કરે છે. અને બધું કરી પણ છેલ્લે ક્યાં જવાનું છે? ભગવાન તો કહે છે ભાઈ અહીંયા તને કઈ આવડતું નથી, આને કાઢો. મારા ધામમાં કઈ મારી સેવા કરે એનું કામ છે. તને બૈરાની સેવા કરતા આવડે તો બધા બૈરા પાસે પાછું સમજ્યા? એકાબીજી સેવા કરતા આવડે, ભગવાનની સેવા કરતા ન આવડે તો વ્યક્તિને ક્યાં મોકલશે? પાછા ભૌતિક જગતમાં મોકલશે અથવા એના એવા જેવા દુષ્કર્મો છે એ પ્રમાણે એને નરકમાં મોકલશે. તો સૌથી જીવનમાં જરૂરી છે ભક્તિ. અને ભક્તિ જે કરતા હોય એ જ સુંદર લાગે. ભક્તિ જે ભજન કરતા હોય ને એમાં સ્વાભાવિક છે ભગવાનને ધારણ કરે છે, ભગવાનને મનમાં ચિંતન કરે છે, ભગવાનનું નામ જપ કરે છે, એટલે એનામાં એક ઓટોમેટિક ઉર્જા આવે. ઘણા એમ કે ભજન કરો તમને શું મળે? આ ઉર્જા મળે, ઉર્જા મળે. જે આજે પાવર જે છે એ ભગવાનના ભજનનો પાવર છે. ભોગથી પાવર ન આવે, ભજનથી પાવર આવે. તો ભક્તિ જીવનમાં બહુ જરૂરી છે. હવે ભક્તિમાં પણ ઘણા અંગો છે. તો એવા થોડાક પ્રશ્નો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયં શ્રી રામાનંદ રાયને પૂછી રહ્યા છે. રામાનંદ રાયને સ્વયં પ્રશ્ન પૂછી રહ્યા છે. એના ઉપરથી આપણને ખબર પડશે કે ભક્તિ કેટલું મહત્વપૂર્ણ છે, કોની કરવી, કઈ રીતે કરવી. એ બધા જ પ્રશ્નોના 13 પ્રશ્નો છે. એમાંથી જેટલા પ્રશ્નો આપણે થાય એટલા કરીએ. હું પ્રશ્નની અંદર હું ડીપમાં નહીં જઈ, નકર પાછો 1 કે 2 જ થાય. નકર આપણે 13 વર્ષે આ 13 પ્રશ્ન પૂરા થાય. હવે 13 વર્ષ આમાં તો હોય તો પાછા આમાં આવી જાય કે નક્કી થોડું. એટલે આપણે અત્યારે જેટલું સમજાઈ જાય, શોર્ટમાં જેટલા પ્રશ્નોના ઉત્તર થઈ જાય એ આપણે પહેલા સમજીએ. પ્રભુ કહે કોન વિદ્યા વિદ્યા મધ્ય સાર. વિદ્યા મતલબ જ્ઞાન. સૌથી શ્રેષ્ઠ વિદ્યા કઈ છે? જ્ઞાન કયું છે? કઈ ડિગ્રી સૌથી મોટી છે? બધા અત્યારે ડિગ્રી પ્રાપ્ત કરે તો કઈ ડિગ્રી સૌથી શ્રેષ્ઠ છે? આપણે તો અત્યારે પૂછવી તો મારો છોકરો આમાં ભણે, મારો છોકરો આમાં ભણે, એ ભૌતિક ડિગ્રીની પાછળ આપણે ચર્ચા કરીએ. ભૌતિક ડિગ્રી આપણે વિચાર કરીએ કે ભાઈ એન્જિનિયર થવાનો, સીએ થવાનો, XYZ. તો હકીકતમાં સહી વિદ્યા કઈ છે? તો આપણે તો આપણા પુત્રોને વિદ્યાની પાછળ ગાંડા કરી દીધા છે. ભાઈ તારે આ બનવાનું, તારા હાટું ગમે એટલો ખર્ચો કરવા છીએ, બધું જ કરવા છે, તૈયાર છે. પણ રામાનંદ રાય ઉત્તરમાં કહે છે, રાય કહે કૃષ્ણ ભક્તિ વિના વિદ્યા નાહી આર.
સિવાયની વિદ્યા બીજી કોઈ છે નહીં. કૃષ્ણ ભક્તિ સિવાયની વિદ્યા બીજી કાંઈ નથી. બાકી બીજી વિદ્યા છે એ મટીરિયલ ભૌતિક વિદ્યા છે. એ જીવન ટકાવવા માટે, ધન કમાવા માટે, એ માટે જ વિદ્યા છે. એ વિદ્યા પ્રાપ્ત કરવાથી ભગવાનનું ધામ કે ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. કોઈ ડોક્ટર કહે કે હું પીએચડી થઈ ગયો તો હું એને કઈ ભગવાનનું ધામ પ્રાપ્ત થાય નહીં. કોઈ કે હું અંગૂઠા છાપ છું પણ ભજન કરું છું તો એ શ્રેષ્ઠ છે. કોઈ કે હું એન્જિનિયર છું પણ એન્જિનિયર ખરા, ભૌતિક એન્જિનિયર છો પણ ભજન કરો છો કે નહીં તો કે કોઈ મતલબ નથી. ગમે એવી વિદ્યા આપણી પાસે હોય પણ જો સાથે ભક્તિ ન હોય તો એ કોઈ કામની નથી. એટલા માટે કૃષ્ણ ભક્તિ વિના વિદ્યા નહીં આવે. બીજી ના વિદ્યા શબ્દ લાગતો જ નથી. આ જે બધી વિદ્યા છે એ આપણે જીવન ટકાવવા માટે, ધન કમાવા માટેની વિદ્યાઓ છે. ધન શું કામ કમાવવું છે કે ભાઈ જીવન જીવવામાં જરૂર પડે એટલા માટે, બાકી કઈ પ્રયોજન નથી. ખાવાનું છે નહીં કે હાલો ભાઈ 1500 નોટ ખાવા માંડવી, એવું જ કઈ છે નહીં. જીવન ટકાવવા માટે ધનની જરૂર છે અને ધન કમાવા હાટું થઈ અને આપણે આ બધા એન્જિનિયર ઇત્યાદિ ભૌતિક વિદ્યા આપણે લેવી છે. હવે જીવન તો ભણેલાનું હાલે છે, ભણેલાય ખાય છે અને અભણે ખાય છે. પ્રોબ્લેમ તો એક જ નથી, બેયના જીવન હાલે છે. અને હકીકતમાં જોયું ને તો જે ભણેલા જે કરે છે એની કરતા જે ઓછું ભણ્યા છે, કોઠાહુજ વાળા છે એ સારું છે. એનું જીવન વધારે બેટર દેખાય છે ભૌતિક જગતમાં જોયું. કારણ કે ઓલો કેટલો ચિંતામાં છે, કેટલો દુઃખી છે. ફ્લાઇટની ટિકિટ અહીંથી આમ જાય ને તેમ જાય, ઓલા પણ ભણવા જાય, ઓલા પણ ભણવા જાય, ક્યાં ના ક્યાંય ભણવા જાય. છેલ્લે હું કામ 2 રોટલી ખાવા હાટું, 2 રોટલી ખાવા હાટું કેટલું બળ થાય. તો જે નથી ભણ્યા, જયારે આટલું જીવનમાં ઓલું નથી કર્યું, એ વ્યક્તિ શાંતિથી 2 રોટલી ગરમ ગરમ ખાય. બોલો આજે ટિફિન લઈને જતો હોય તો કયો બેટર? ગરમ ગરમ ઘરે સંધ્યા સમય ખાઈ લેતો હોય એ હારો, પેલો 10 વાગે બોક્સમાં ટ્રેનમાં બેઠો બેઠો ખાતો હોય એ હારો. બેસ્ટ ઈવડો એ છે જેને કોઠાકૂટ છે, જેને જીવનનો સાર સમજાય છે. તો મારો કહેવાનો સાર એ નથી કે એ બધું પ્રાપ્ત ન કરવું, એ બધું પ્રાપ્ત કરવું. ડોક્ટર થવું, એન્જિનિયર થવું, સીએ થઈ જવું, માસ્ટર કરવું, બધે એક ફિલ્ડમાં માસ્ટર થઈ જવું જોઈએ. પણ માસ્ટર થઈ અને હારવાય કંઠીની માળા કરી લેવી અને તિલક કરીને એટલે બીજા લોકો તરત ભજન કરવા માંડે કે ડોક્ટર ને વકીલ ને આ બધા જો ભજન કરતા હોય તો આપણે પણ ભજન કરવું જરૂરી છે. તો એની જે ડિગ્રી છે એ પ્રચારમાં લાગી જાય, ભગવાનની સેવામાં લાગી. કારણ કે આટલો મોટો વ્યક્તિ હોય અને જો ભજન કરતો હોય તો 2, 5, 10 ચોપડી ભણવા વાળા તરત એમ થાય કે ના સાર વસ્તુ તો આવડી આ જ છે. આ ડોક્ટર થઈને જો આ કરતા આપણે આ કરવું જોઈએ, એ કઈ રોંગ ડિસિઝન લે નહીં. તો કહેવાનો સાર એની ડિગ્રી જે છે એ ડિગ્રીનો યુઝ શું કરીએ કે પોતે ભજન કરે અને બીજાને ભજનમાં લગાડે. એટલા માટે એનું ભણતર છે એ સાર્થક છે. બધી ડિગ્રી પ્રાપ્ત કરવાની, જે દેશમાં જવું હોય ત્યાં જઈને તમે તારે સિક્કા મરાવી બધાને ભણો, પણ હારવાર ભજન રાખો તો કામનું છે. એટલા માટે અહીંયા રામાનંદ રાય કહે છે કે કૃષ્ણ ભક્તિ વિના વિદ્યા નહીં આ. આ મતલબ નહીં, બીજી કોઈ નહીં, બીજી કોઈ છે જ નહીં. બીજો પ્રશ્ન, કીર્તિ જ્ઞાન મધ્ય જીવે કરે બોડી કીર્તિ. કીર્તિ ખ્યાતિ, ખ્યાતિમાં ફેમસ થવું બધાને. સૌથી વ્યક્તિ સક્સેસ ફેમસ થયો છે. કોઈ એમ કે ભાઈ હું પોલિટિક્સમાં આગળ થઈ જાઉં, મંત્રી થઈ જાઉં, મુખ્યમંત્રી થઈ જાઉં, વડાપ્રધાન થઈ જાઉં, અલગ અલગ XYZ સમાજમાં અગ્રણી થઈ જાઉં, કીર્તિ પ્રાપ્ત કરી લો, બધા મને ઓળખતા થઈ જાય, આ બધી કીર્તિ કહેવાય. તો હું આ બધું થવું એ જીવનનું લક્ષ્ય છે? તો કે છે કીર્તિ ગણ મધ્ય જીવેર કરે બળી કીર્તિ.
તો કે છે કૃષ્ણ પ્રેમ ભક્ત બલિ જાર યહ ખ્યાતિ. કૃષ્ણના ભક્ત થવું, એના નામે ઓળખાવું કે આ કૃષ્ણનો દાસ છે, એ જ સૌથી મોટી કીર્તિ છે, એ જ ખ્યાતિ છે. એ જો આપણે ટાઇટલ મળી ગયું તો આપણે સક્સેસ. જે રીતે રમાનાથ પ્રભુ કેટલા શરીર ત્યજે છે, કેટલા જાય છે, અહર્નિશ લોકો જન્મી રહ્યા છે અને મરી રહ્યા છે. પણ કોનું મરણ સક્સેસ છે? જેની વાહે દાસનું ટાઇટલ લાગી ગયું એનું જીવન સક્સેસ છે. દાસ લાગી ગયું એટલે રમેશભાઈ નું શું થયું? રમાનાથ દાસ થયું એટલે એનું જીવન સક્સેસ છે. હારે હોય કે આયા હોય એનું જીવન સક્સેસ છે. અને જેટલાની વાહે દાસ નથી લાગ્યું એની હજી જે રિયલ ખ્યાતિ જે છે એ ખ્યાતિ કાંઈ કામની નથી. એને સૌથી પહેલા દાસ બનવું જોઈએ. સૌથી જરૂરી છે દાસ બનવું. નકર બીજું આગળ આપણે કેટલા ડિગ્રીના લગાડવી, MBBS ને વાહે પછી નામ આવે, એ બધી ડિગ્રીઓ એ ખ્યાતિ શું કામની? જો ભગવાનના દાસ છે તો હું કામની? તો એ ડિગ્રી પ્રાપ્ત કરે એનો આપણને કોઈ વાંધો નથી, પણ હારો હાર હું ભગવાનનો દાસ છું એ પોતાનો મૂળ હોવો જોઈએ. તો સમજાવું કે બીજું પહેલું કયું હતું? વિદ્યા. કઈ વિદ્યા શ્રેષ્ઠ છે? કૃષ્ણ ભક્તિ વિદ્યા એ શ્રેષ્ઠ. બીજું કઈ કીર્તિ શ્રેષ્ઠ છે? ભગવાનના દાસ થવું એ કીર્તિ શ્રેષ્ઠ છે. એટલે અમારા કૃષ્ણ ભાવનામૃતમાં લાઈન લાગે છે, પણ બધાને દાસ પહેલા બનાવતા નથી. પહેલા એને ભજન ભક્તિની ટ્રેનિંગ આપે. તમે થોડું ટ્રેનિંગ તો કરો. સીધા દાસભાઈ થઈ જાય એને કઈ ઈ દાસ નહીં, નકર ઘણા નામથી દાસભાઈ હોય, પણ દાસમાં દાસી હોય જ નહીં. એ તો પેલો બોસ થઈ બેઠો હોય. એટલે સૌથી જરૂરી છે દાસ થવું. સેકન્ડ. ઓકે. થર્ડ, આપણું કામ આવ્યું હવે. સંપત્તિ મધ્ય જીવે કરે ને સંપત્તિ ગણી. સંપત્તિમાં કોને સંપત્તિ ગણવી? જીવન મધ્ય ઘણાને સંપત્તિ ગણવી છે. શેને આપણે સંપત્તિ ગણવી? એક તો નોટ, એક નોટને સંપત્તિ ગણવી. બીજું કોને ગણવી? જમીનને સંપત્તિ ગણવી, ફ્લેટને સંપત્તિ ગણવી, અને ઘણા છોકરાની સંપત્તિ ગણી. અમારી સંપત્તિ છે ભાઈ, ભવિષ્ય છે અમારું. બધા આપણે સંપત્તિ ગણીએ કે ભાઈ આ અમારી સંપત્તિ છે. તો હકીકતમાં સંપત્તિ મધ્ય જીવે ઘણી પ્રકારની સંપત્તિની આપણે અત્યારે ચર્ચા થઈ. એમાં સૌથી શ્રેષ્ઠ સંપત્તિ કઈ? સૌથી શ્રેષ્ઠ સંપત્તિ કઈ? તો જેને સુરતમાં ઓલા જેમ રિંગ રોડ ઉપર જેને વીઘા હોય એ એમ કહે છે કે ભાઈ મારી શ્રેષ્ઠ. કારણ કે રોડ ટચ છે ભાઈ, રિંગ રોડ નો ટચ છે. જેને જીવી હોય એ પ્રમાણે કે મારા માટે તો એ શ્રેષ્ઠ છે. કોઈને આગળ રોકડ રકમ હોય એ એમ કે ભાઈ એ બધું તો તમારું ગણવાનું છે. અહીંયા તો રોકડા છે, રોકડા. આને કોણ પોકેટ? ઘણા એમ કે, ઘણા કે મારા નામે જ મારો ફ્લેટ છે, લોન વગેરેનો. એટલે એમ કે ના મારી રિયલ સંપત્તિ છે. હકીકતમાં રિયલ સંપત્તિ શું છે? તો કે છે રાધા કૃષ્ણ પ્રેમ જાર સે બળ ધની. જેનામાં રાધા કૃષ્ણ પ્રેમ જાર, રાધા કૃષ્ણ પ્રત્યે ભક્તિ જે છે, પ્રેમ જે છે, એ સૌથી મોટો ધનવાન. એટલા માટે મીરાબાઈએ ગાયું રામ રતન ધન પાયો. રામ રતન ધન પાયો મીરાબાઈ એટલા માટે ગાયું છે. એને ખબર છે કે રિયલ સંપત્તિ શું છે. તો કૃષ્ણ, રાધા અને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જે પ્રગટ થાય એ જ આપણી સંપત્તિ છે. અને આપણે જોયું કે હારે શું આવે? વીઘા આવ્યા, નો આવ્યા. દસ્તાવેજ આવ્યા, કોઈના હારે હાથ બાર કોઈની હારે આવી,
કોઈ છોકરા હારે આવ્યા, આપણા છોકરાને કેવી હારે આવ્યા, કોઈ હારે નથી આવ્યા. તો હારે હું આવે છે એ સંપત્તિ ગણાય, બાકી બધું ઢેફા. બાકી બધું ઢેફા કરે, હારે નું એવું કામ નહીં. તો હારે આવે છે હું કે રાધા કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ જે છે એ આપણી હારે આવે. કર્માનુગચ્છતિ જીવ એકો, જીવ એકલો જાય છે. હું લઈને જાય છે એને જે કર્મ કર્યા છે એ લઈ. કર્મ હું કર્યા છે, રાધા કૃષ્ણ પ્રત્યે પ્રેમ ડેવલપ કર્યો છે એ હારે આવે છે. એ રિયલ સંપત્તિ. તો આપણે બધા જ ભેગું કરીએ છીએ રોજ સવારમાં બીડી બીજું બીડી બીજું અહીંયા બધા બીડી બીટ એસટીબી બીડી બીટ એસટીબી. પણ રિયલમાં એનો વાંધો નહીં ના જવામાં, પણ રિયલ સંપત્તિ શું છે એ ભેગી કરવી પડશે ને. તો રિયલ સંપત્તિ છે ભગવાન શ્રી રાધા કૃષ્ણ, ભગવાન શ્રી સીતારામજી પ્રત્યે પ્રેમ જગાડો. એ રિયલ સંપત્તિ છે. એને સ્વામી માનવા અને એને આરાધ્ય રૂપે, આરાધ્ય ઇષ્ટદેવ છે અને એને સમર્પણ થઈ અને આખું જીવન નિર્વાહ કરવું એ સૌથી જરૂરી છે. એટલા માટે અહીંયા હું કીધું રાધા કૃષ્ણ પ્રેમ જાળ સેવણ ધની, એ સૌથી મોટો ધનવાન છે. આપણી પાસે હું છે હું નથી જવા દેવી. રિયલ ધન આવડું આ છે. એટલે જે નથી એની માટે આપણે બહુ બળ કરવી છીએ, એનો વાંધો નહીં, બળ કર્યા કરવી. કારણ કે સદીઓથી બધા કરે જ છે. એટલે આપણે એ ગાડામાં સડી ગયા છીએ. એટલે આપણે કરે જાય છે. પણ આપણે એટલું બધું મૂર્ખ નથી થવાનું જે પરંપરાથી આપણે હાલ્યું આવે છે. પૈસાની વાય વ્યક્તિ પાગલ થઈ જાય, આપણે એ થવાનું નથી. આપણે ધન જોતું છે, પણ આપણા રિયલ ધન જે છે એ રાધા કૃષ્ણ છે. તો એની માટે આપણે જે રીતે ધનને લોકર સેફમાં મૂકવી છે, એ જ રીતે રાધા કૃષ્ણ પ્રતિ પ્રેમ જે છે એ આપણે હૃદયમાં ધારણ કરવાનો છે. તો રાધા કૃષ્ણ પ્રેમ જાર સેઈ બળ ધની. ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, દુઃખ મધ્ય કોણ દુઃખ હાય ગુરુ તર. દુઃખ મધ્ય કોણ દુઃખ? દુઃખ તો બધાને કેટલા પ્રકારના. કોઈ અત્યારે કોઈ દુઃખી છે તો કોઈ હાથ પૂછો ને ખૂણા લઈને પૂછો ને તો તરત ને તરત ઓહો એને એમ લાગે કે આ સૌથી મોટા મોટો દુનિયામાં દુઃખી આવડો આ છે. કોકને ધનનું દુઃખ હોય, કોકને પાડોશીનું દુઃખ હોય, કોકને પત્નીનું દુઃખ હોય, કોકને પતિનું દુઃખ હોય, કોકને સંતાનનું દુઃખ હોય. બધાનું દુઃખ ભરેલું. કોકને હાહુનું હોય, કોકને હાહારાનું હોય, કોકને મુંબઈનું હોય કે એસડીબી જાય તમારું શું થાય સુરતમાં. કારણ કે બધા હાથે કામ કરવાના, આયા પછી બીજી જગ્યાએ કામ વાળા આવે. કેવડું મોટું દુઃખ. ઘણી પ્રકારના દુઃખ છે. તો આ બધા દુઃખમાં સૌથી મોટું દુઃખ કયું? ઘણા છોકરા ના આવ્યા, છોકરા ભણતા નથી, કીધું કરતા નથી, માનતા નથી. એક ના એક છે, વધારે કહેવાય એમ નથી. કેવી તો વહી ગયો પછી શું કરવું? ઓલા જેમ ગઢપણની લાકડી આ છે અને જો વધારે કહેશું તો વહી ગયો તો ગઢપણ આપણે એમને કાઢવું પડશે. કોણ મદદ કરવા આવશે? એટલે બધા જ અલગ અલગ પ્રકારના દુઃખ છે. કોઈને શરીરમાં એ તો ભૂલી ગયો. રિપોર્ટ વાળા દુઃખ, કોઈ બોર્ડર ઉપર આવે સુગર તો બોર્ડર ઉપર કેટલું દુઃખ. ફટોડી ફરતો હોય ગાર્ડનમાં, કેટલું જ્ઞાન. એક રિપોર્ટ કાઢવા છે ને કેટલું જ્ઞાન આવી ગયું, ફટોડી ફરવા માંડાય. ખાવાનું બંધ કરી દે, ખાલી રિપોર્ટ આવ્યો તો ખબર પડી ગઈ કે ગળ્યું ન ખવાય, કોલેસ્ટ્રોલ વાળું ન ખવાય. એક રિપોર્ટ થી એટલી ખબર પડી જાય છે. આ દુઃખ છે. ખાવું કેટલું છે ભટકવાનું નહીં. બીજાને જોઈને તમારે કેટલું સારું બધું ખાવા મળે. અમને ચાટમાં ઈ હવારમાં બાફેલા સગા ખાવાનું જુદું છે. જબરૂની તમને શીર કીધી, આખો બધું થઈ જાય. જબરૂની તમને શીર ખાવાની
મારા ભત્રીજો કરે છે એને 2 બદામના પીસ કીધા કે તારે 2 બદામના પીસ સાંજે ખાવાના. હવે એમાં શું થાય? દાઢમાં રડપી આવે. તો આવા બધા દુઃખ, કેટલા દુઃખ છે. વ્યક્તિ દુઃખ સમજે, પણ સૌથી મોટું દુઃખ કયું? તો કે છે કૃષ્ણ ભક્ત વિરહ વિનું દુઃખ નાહી આ. કૃષ્ણ ભક્ત વિરહ વિનું, કૃષ્ણના ભક્તનો સંગ છૂટી જાય એનાથી મોટું દુઃખ કાંઈ નથી. ભક્તોનો સંગ છૂટી જાય એ સૌથી મોટું દુઃખ. એની માટે આ ફાયદો છે. એનો મતલબ શું થયો? ભક્તોનો સંગ જીવનમાં ક્યારેય છોડવો નહીં. શું કામ ન છોડવો? તો કે એકવાર દુઃખ આવ્યું હશે ને તો એ ભક્તોનો સંગ છે ને તો આમાં એ કંધે કંધા ઉભા રહે છે અને એ દુઃખને દૂર કરશે. એટલા માટે કૃષ્ણ ભક્તનો સંગ જીવનમાં ક્યારેય. અને ભક્ત નહીં હોય અને હારી હશે અને એને ખબર પડશે દુઃખ આવશે તો એ તરત બધાને ફોન કરશે કે ત્યાં કેટલા આપેલા છે, ઉઘરાણી ટાઈટ કરી, એટલે ઓર દુઃખ વધારે છે. ભક્ત છે તો મદદ કરશે અને બીજો ભક્ત નહીં હોય એને મિત્ર હશે તો શું કરશે? જલ્દી કરો, આનું સુકવણું થાય તૈયારીમાં જેટલા એ અમુકનું દુઃખ નોતર છે. એટલે જીવનમાં ક્યારેય ભક્તોનો સંગ છોડવો નહીં. એકવાર દુઃખ હશે, જો ભક્તોનો સંગ સાથે હશે તો એ દુઃખને દૂર કરી અને આપણા જીવનમાં એ સુખ લાવી દેશે. એટલે કૃષ્ણના ભક્તોનો સંગ છૂટવો એનાથી મોટું દુઃખ કાંઈ નથી. એનાથી મોટું દુઃખ કાંઈ નથી. હમણે તમારા નીલગન પ્રભુ ગાતા હતા. હું ગાતા તમે રંગ રસિયો ઘરે જવું ગમતું નહીં. ઘરે જવું ગમતું નહીં. શું કઈ નથી ગમતું? ભક્તોના સંગમાં છીએ એટલે. ભક્તોના સંગમાં છીએ એટલે ઘરે જવું ગમતું નથી. તો કહેવાનો સાર ભક્તોનો સંગ, સાધુ સંગ સર્વ શાસ્ત્ર કઈ. બધા શાસ્ત્રો એમ જ કહે કે ભક્તોનો સંગ કરો, ભક્તોનો સંગ કરો, ભક્તોનો સંગ કરો. લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. જો સાધુનો થોડો કોઈ જો સંગ થઈ ગયો ને તો તમારા જીવનમાં બધું એ આપી દેશે. એટલા માટે ભક્તોનો સંગ બહુ જરૂરી છે. પણ આપણે બાકી બધું જ કરવા નથી. ઈ નહીં. ભક્તો નહીં કે ભક્તો આવ્યા જાય તો અમારામાં ભક્તિ સડી જાય અને અમને ભક્તિ સડી જાય, અમને વેરાયટી સડી જાય, પછી પુત્ર ધન ને પછી અમને વેરાયટી આવી જાય. કે બાકી બધું જો ભક્તિ કરવાની નહીં. ઘણાના વિચારો એવા હોય પણ એકદમ ખરાબ વિચાર છે, દુષ્ટ વિચાર છે. હંમેશા ભક્તોના સંગમાં રહેવું. ધ્રુવ મહારાજની ખોળામાં નહોતા બેહવા દીધા. એમના પિતાએ, એમની માતાએ સુરુચિએ ના પાડી કે તારે ખોળામાં નથી બેહવા. તારે ખોળામાં બેહો તો મારે કુખે તારે જન્મ લેવો પડશે. ધ્રુવ મહારાજ નીકળી ગયા વનમાં. નારદજીનો સંગ થયો. ખાલી નારદજીનો સંગ કર્યો. નારદજીએ કીધું મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કર. બસ એને કાંઈ ઓબ્જેક્શન ન કર્યું. નારદજીના આદેશનું પાલન કરી અને મધુવનમાં જઈ અને 6 મહિનામાં ભગવાનને પ્રગટ કરી લીધા. અને આખું હવે એ તમારે કાંઈ નથી જોતું. તો કે એમ થોડું હાલે. મારા ભક્ત ધ્રુવ મહારાજ કે હું આવ્યો તો ત્રિભુવનનો ટુકડો હવે તને મળી જાય, મારે કાંઈ જોતું નથી. ધ્રુવ મહારાજ કે અમારે કાંઈ નથી જોતું. તો ધ્રુવ મહારાજને કાંઈ નહીં જોતું. ભગવાન કે મારી તો લાજ રાખ. કાલ હવે ભજન કરે ને કે ભગવાન બધું ભૂલવાડી દેશે. તો કે નહીં. 36,000 વર્ષનો રાજ આપ્યો ધ્રુવ મહારાજ કે કોની કૃપાથી પ્રાપ્ત થયું? નારદજીની કૃપાથી. લવ માત્ર સાધુ સંગ. એટલે સાધુ સંગથી, વૈષ્ણવોના સંગથી
બધું જ પ્રાપ્ત થાય છે. એટલા માટે સ્વયં વૈષ્ણવનો સંગ કરવો અને વૈષ્ણવનો સંગ કર્યા કરવું એટલું જ નહીં, હારવાર વૈષ્ણવ થઈ જવું. હું થઈ જાઉં, હારવાર સ્વયં વૈષ્ણવ થઈ જાઉં અને બીજાને સંગ દેવા માંડો. તો કે છે અહીંયા, કૃષ્ણ ભક્ત વિરહ બિનું દુઃખ નાહી આ. ભક્તોના સંગનો વિરહ થાવો એનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી. રિપીટ. પહેલો પ્રશ્ન હું હતો વિદ્યા. કઈ વિદ્યા શ્રેષ્ઠ? જોરથી. બીજો કીર્તિ. કઈ કીર્તિ? કૃષ્ણદાસ. કૃષ્ણદાસ. બરોબર. ત્રીજો પ્રશ્ન સંપત્તિ. કઈ સંપત્તિ? રાધા કૃષ્ણ પ્રેમ. ચોથો પ્રશ્ન દુઃખ. કયું દુઃખ સર્વશ્રેષ્ઠ? ભક્તના વિરહનું દુઃખ. ઓકે. પાંચમો પ્રશ્ન, મુક્ત મધ્ય કોણ જીવ મુક્ત કરી માની. મુક્ત, ઘણા મુક્ત થવું છે. સૌથી મુક્ત શ્રેષ્ઠ મુક્ત કોણ છે? કૃષ્ણ પ્રેમ જાળ સેઈ મુક્ત શિરોમણી. સૌથી શ્રેષ્ઠ મુક્તોમાં પણ શિરોમણી છે કૃષ્ણ પ્રેમ જાળ. જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે એ મુક્ત થઈ ગયો છે. હવે એને બીજે કોઈ જગ્યાએ એનું મન લગાડતો નથી. એ ઓનલી ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં મન લગાડી દીધો છે. એટલે સર્વશ્રેષ્ઠ મુક્તિ, ઘણાને અલગ અલગ પ્રકારની મુક્તિઓના શાસ્ત્રોમાં વર્ણન છે, મુક્ત થઈ જવું છે. પણ શ્રેષ્ઠ મુક્તિ એ છે જેનામાં કૃષ્ણ પ્રેમ પ્રગટ થઈ ગયો છે. એ મુક્ત છે. એ ગમે ત્યારે એ ભજન જ કરશે. મુક્ત થઈ કરવાનું છે, જીવી તો આ કરવાનું છે અને મુક્ત થઈને આ કરવાનું છે. એટલા માટે કહે છે જે મુક્તમાં સૌથી શ્રેષ્ઠ શિરોમણી હોય તો કૃષ્ણ પ્રેમ જાળ. જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટ થઈ ગયો છે એ મુક્ત છે. એ સ્વર્ગમાં જાય તોય વાંધો નહીં, નરકમાં જાય તોય વાંધો નહીં. એ હંમેશા કૃષ્ણને પ્રેમ કરતો રહે છે. પાંચમું. છઠ્ઠું, ગાન મધ્યે કોણ ગાન જીવેર નિજ ધર્મ. ગાન મધ્યે ગાવાનો તો બધાને શોખ છે. કોઈ જાજા ઓડિયન્સમાં ગાય, કોઈ થોડાકમાં ગાય. બધા ગાવાની તો છે. રાગ ગમે હોય, મારો નથી તો હું તમારે ગાતો. ગાવાની બધાને હોશ હોય, સમજ્યા? કોઈ 5-7 મિત્રો હોય એની એને ગાતા હોય, બીજો એકાદો આવી જાય, બંધ થઈ જાય બધા. કારણ કે એટલામાં હાલતું હોય. અને ઘણામાં હાવ જે કાંઈ ગાવ બાથરૂમમાં ગાતા હોય. ગમે ને વ્યક્તિને ગાવા જોતું છે. તો ગાવું સૌથી શ્રેષ્ઠ ગાવું કયું છે? ગાન મધ્યે કોણ ગાન જીવે નિજ ધર્મ. શું ગાવું છે? નિજ ધર્મ મતલબ જીભ મળી છે તો હું કામ મળે છે? શું ગાવા માટે મળે છે? રાધા કૃષ્ણ પ્રેમ કેલી જે ગીતેર મર્મ. ગીત ગાવાના, પણ કયા ગીત ગાવાના છે? રાધા કૃષ્ણ પ્રેમ કેલી. જેમાં ભગવાન શ્રી રાધા કૃષ્ણની પ્રેમ લીલાઓનું વર્ણન હોય એવડા એ ગીત. જેમાં ભગવાન અને ભગવાનની સાથે જે લીલામાં જોડાયેલા હોય એ જે ગીતો જે છે, જે આચાર્ય દ્વારા રચિત છે, એ ગીત ગાવા જોઈએ. એ હાથો આપણને જીભ મળે છે. જે રીતે આપણે કહેવી કે ભાઈ કયું એકાદું એક્ઝામ્પલ આપણે મૂકવી તો આપણે કહીએ કે ભગવાન અને ભગવાનના ભક્તો સાથે કયું, તો કે આપણે માતા જશોદા બોલાવે કુંવર કાનને. તો આ ગીત છે, બરોબર? આમાં શું છે? રાધા કૃષ્ણનો પ્રેમ છે. માતા યશોદા અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ છે. આવા કીર્તન ગાવા એ ભક્તિ કહેવાય. હે જળ કમળ છાંડી જાને બાળા.
આ ગુજરાતી ભજનમાં. નકર આપણે જોઈએ તમને સંસ્કૃત ના આવડે એટલે અમને અમારું ગાઈ નથી. પણ ગુજરાતીમાં આ બધું અવેલેબલ છે. ગુજરાતીમાં પણ આ પ્રેમના ગીતો છે. ભગવાનના પ્રેમ કેરીના જે ગીતો જે છે એ ગુજરાતીમાં પણ અવેલેબલ છે. અમારે તો વૈષ્ણવ ઠાકોર વૈષ્ણવ આચાર્યો છે આ દિવ્ય પરંપરામાં જે ગૌડીય મધ્ય પરંપરા જે છે એની અંદર અમારે જે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જે વૃંદાવનના માન ગોસ્વામીઓ છે એમના દ્વારા રચિત એમને દર્શન કર્યા અને લિપિબદ્ધ કર્યા છે. એ ગીતોના અમે ગાન કરીએ. પણ કોક વાર એ ન સમજાય તો આપણી પાસે પણ ગુજરાતમાં પણ એવા મહાન મહાન સંતો થઈ ગયા છે જેમણે આવા ગીતો ગાયા છે, આવા પદો ગાયેલા છે. તો ઈ ગાવા હાટું થઈને જીભ મળે છે. તો ગાન શું કરવું જોઈએ? રાધા કૃષ્ણના જે પ્રેમ લીલાઓના જે ગાન જે છે ઈ ગાવા જોઈએ. અને બાકીનું જે ગાવું છે એ તો દેડ ક્યાંનું અમારે રૂપ ગોસ્વામી કે ઉપદેશામૃતમાં શું છે? દેડ ક્યાંનું ડ્રાવ છે. કયા માતાજી કે છેલ્લે કહેતા હતા આપણે અમારા ઓનલાઈન મીટિંગ હાલે છે એમાં બધા કહેતા હતા કે ભાઈ હું જીવ શું કામ મળે છે કે દેડ કે જેમ ડ્રાવ કરવાની જ મળે. દેડકો ડ્રાવ કરે તો શું થાય? સાપને ખબર ન હોય કે દેડકો ક્યાં છે. તો ડ્રાવ કરીને શું કે હું આયા છું ડ્રાવ અહીં આવી જા મને ખાઈ જા, હું મરવા માંગુ છું મને ખાઈ જા. ઓલાનું મોત નહોતું દેડકાનું નોતર્યું. ડ્રાવ કરીને નોતરે છે મોતને. તો આપણે પણ જો પ્રચલિત કરીએ છીએ, ગામના ગીતો ગાઈએ છીએ તો આપણે શું કરીએ છીએ? મોતને નોતરવી છીએ. આ જીભ જે હાટું મળી છે એ હાટું આપણે આ હાટું નથી મળ્યું. તો આપણે મોતને નોતરવાનું નથી. તો જીભ જે છે એ ભગવાનના ગુણ ગાવા માટે મળી છે. તો જે રીતે કાંઈ ન આવડે તો મહામંત્ર ગાઈએ. અને કોઈ એવું નહીં હોય જેને ભક્તિપૂર્વકના જે પદો ન સાંભળ્યા હોય. દરેકને ખ્યાલ છે ગમે એક પદ યાદ છે બધાને. કોઈને કાંઈક ને કંઈક બે કરી તો બે કરી. દરેક માતાઓને ખબર હોય. તો ઈ જે પદો જે છે એને સાંભળવા, બીજા પદો પણ સાંભળવા અને એમાં પોતાનું મન લગાડવું. તો જીભ ઈ માટે મળી છે. પછી છે શ્રેય મધ્ય કોન શ્રેય જીવેર હયસા. શ્રેય મતલબ શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થાય. તો એ શું છે શ્રેષ્ઠ વસ્તુ? તો કે છે કૃષ્ણ ભક્ત સંગ વિના શ્રેય નાહી આ. બધું જીવનમાં આપણે જોતું છે સારું, પણ સૌથી જરૂરી છે કૃષ્ણ ભક્ત સંગ વિના શ્રેય નાહી આ. ભક્તોના સંગ વિના બીજો કોઈ શ્રેય છે નહીં. જીવનમાં સૌથી મોટું શ્રેય ઈ છે ભક્તોનો સંગ થાવો, અને સૌથી મોટું દુઃખ ઈ છે ભક્તોનો સંગ છૂટવો. આગળના દુઃખમાં ઈ લેવું ને, ભક્તોનો સંગ છૂટવો એ સૌથી મોટું દુઃખ છે, અને સૌથી મોટું સુખ છે ભક્તોનો સંગ કરવો. મળી જાવ એ સૌથી મોટું સુખ છે. તો વિચાર કરો વૈષ્ણવોની કેટલી મહિમા છે. આનાથી આપણને ખબર પડે. મળે એની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, અને વિછળવું પડે તો સૌથી મોટું દુઃખ છે. જ્યાં નીલ પ્રેમ ધન કરુણા પ્રચુર, હેનો પ્રભુ કોથા ગેલા આચાર્ય ઠાકુર. જે આ કૃષ્ણ પ્રેમ દઈ ગયા એ બધા આચાર્યો ક્યાં છે? મારે એમના દર્શન કરવા છે, એમને મળવું છે. નથી મળતા તો હું કે પાછા અને કુટીબો માથા, હું પથ્થરાઈને પાછું બટાડવા તૈયાર છું. અને પશ્ચિમો અને અગ્નિની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર છું. શું કામ? મને કૃષ્ણના ભક્તનો સંગ નથી થતો. એ હાટું થઈ વ્યક્તિ પથ્થરાઈને માથું પટકારવા તૈયાર છે, અગ્નિમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. પણ અત્યારે ભૌતિક જગતમાં જોવી તો વ્યક્તિ કઈ
ભૌતિક વસ્તુ ન મળે એ હાથ કરીને માથા કરે, માથા પછાડે નહીં. ભક્તોના સંગ હાટું થઈને આ બધું કરવું જોઈએ. તો જીવે ભયસાર કૃષ્ણ ભક્ત સંગ. રિપીટ કરવું છે, બધાને યાદ રહી જાય. હું એમ નથી બેન, બધાને યાદ રહી જાય. હાજે હુતા હુતા વિચાર કરીએ કે હવે આપણને આજે સંગ પ્રાપ્ત થયો છે, આવો ને આવો આપણને રોજ મળતો રહે એવું કંઈક આપણે હવે આયોજન કરવી, એવું કંઈક જીવનમાં આપણું શેડ્યુલ બનાવીએ કે ભાઈ મલાડમાં રહેવી છીએ, બોરીવલીમાં રહેવી છીએ, જ્યાં રહેતા હોય ત્યાં સત્સંગ કરીએ, સત્સંગમાં જાય. તો અલગ અલગ જગ્યાએ જવાનું વ્યક્તિનો કેટલા ટાઈમ છે, કેટલો ટાઈમ કાઢે. આ 3 દિન રજા લોકો કોઈ આવી નહીં, બધા અલગ અલગ ડુંગરે ચડી ગયા બધા. અલગ અલગ ડુંગરા બધા ચડી ગયા, તારે ડુંગરા ઉતરી જાય બધા ચડી ગયા. પણ કોઈ એવો વિચાર કર્યો કે નાના ધણગીરી રજા છે, જીવનનો સાર કે ભક્તોનો સંગ, ભક્તિ કરવી, તો હાલો આ 3 દિનની રજા મળી છે, હાલો ભક્તોના સંગમાં જઈને બેસી જાય. તો વ્યક્તિએ આ આયોજન કરવું જોઈએ કે રજા મળે છે, હાલો ભક્તોનો સંગ. અહીંયા અમારે થાય બોરીવલીમાં થાય સત્સંગ, કઈ જગ્યાએ? સ્ટેશન પાસે શ્રીકુંજ હવેલી, શ્રીકુંજ હવેલી, શ્યામકુંજ હવેલી, હર ગુરુવારે સત્સંગ થાય. આ કેટલું થાય? શ્યામકુંજ બોરીવલી સ્ટેશનની બાજુમાં જ છે, ઈ જ તે. આ બોરીવલી સ્ટેશન કેટલું થાય? પણ થાય કેટલું પેલા એ પ્રશ્ન નો ઉત્તર. આ કેટલું થાય? આ મલાડ વાળા કે બોરીવલી વાળા ન બોલતા. કેટલું થાય બોરીવલી સ્ટેશન? 4 કિલોમીટર. 4 કિલોમીટર દાદા કેટલી વાર લાગે? અડધી કલાક. આમ તો ટ્રાફિકમાં અડધી કલાકમાં આપણને જે જોતું છે જીવનમાં એ મળવા તૈયાર છે. ખાલી અડધી કલાકનું ટાઈમનું મેનેજમેન્ટ કરવાનું છે, તો તરત જવાય એમ છે. તો આજ આપણે જો આ બધું અમારે જોતું છે તો અડધી કલાક ટાઈમ કાઢો. ટ્રાવેલિંગ કરો. પછી પ્રોગ્રામ તો હાજર 9 વાગે છે, 9 વાગે હાજર કરતી આવી ગયો જોવાના ફિલ્મ. અત્યારે એ શરૂ થયું છે, તો એ બંધ કરો અને ઓલા પડે જાઓ, એ સીધો સત્સંગ પ્રાપ્ત થઈ ગયો. એમાં ક્યાં મોટી વાત છે? અને ઘણા એમ કે ટાઈમ તો તમને ડુંગરા ફરવાનો ટાઈમ મળ્યો, ગાડીનું લઈ ફરવા જવાનો ટાઈમ મળ્યો. આ સત્સંગમાં અડધી કલાક તમારે ટાઈમ કરો, એ તમને લાગે આઘું પડે, ટ્રાફિક હોય, તો ના તમે ટ્રાફિક જ નથી. તો જીવનમાં જ્યાં પણ સત્સંગ હોય, અરે અડધી કલાક જવા દો, એક વારો પણ આપણે ખર્ચવો પડે તો ખર્ચી અને જ્યાં સત્સંગ હોય ત્યાં જઈને બેસી જવું. તો માની લઈ કે ના ના આ સુખ અને દુઃખ નહીં માની રહ્યો છે. ભક્તોનો વિરહ એ સૌથી મોટું દુઃખ છે અને ભક્તોનું મિલન એ સૌથી મોટું સુખ છે. એ આ વ્યક્તિ એક વારો કાઢી નહીં જો સત્સંગમાં જાય તો એ સમજાય કે ના ના આને સમજાઈ ગયું. અને પછી ઘીરે ઘીરે બેઠો રહે, છોકરાની હાલે હેઠે ગાડી ઉપર બેઠો હોય, આટા મારતો હોય, તો એને જે સમજાણું નથી. તો ચાલો રિપીટ કરી નાખીએ એકવાર, પછી આગળ સમય છે પૂરું થઈ જાય છે. પછી સમય રિપીટ કરી નાખીએ, જેટલા પ્રશ્નો થયા એટલા, આપણે કાંઈ વાંધો નહીં. પણ એટલા સમજાય તો ગયું છે ને બધાને શ્રેષ્ઠ હું છે. એકવાર રિપીટ કરી નાખીએ. ઓકે, કોણ વિદ્યા શ્રેષ્ઠ? કઈ વિદ્યા શ્રેષ્ઠ છે? કૃષ્ણ ભક્તિ વિદ્યા શ્રેષ્ઠ છે. તો એનો મતલબ આપણે પણ કરવાની અને સંતાનોમાં પણ કૃષ્ણ ભક્તિ આપવાની. ઓકે. સેકન્ડ, કીર્તિ. કઈ કીર્તિ શ્રેષ્ઠ છે? કૃષ્ણ પ્રેમ ભક્ત, કૃષ્ણના પ્રેમી ભક્ત થાવ એ કીર્તિ. બરોબર? બધા કૃષ્ણ બોલી જ દેવાનું એટલે તમારે એક તો આવડી ગયું. વાહન ગોતવાનું કેમ મોટી વાત છે આમાં? તમને બધું આવડી ગયું. હવે ખાલી એપ્લાય કરવાનું છે, જીવનમાં મૂકવાનું છે, બાકી બધું આવડે જ છે. ત્રીજું, સંપત્તિ મધ્ય. કોણ સંપત્તિ? ભક્તો ન બોલતા, વાહે વાળા બોલે. ધન પ્રત્યે કયું ધન શ્રેષ્ઠ છે? પણ કૃષ્ણ ભક્તિ. યસ, વેરી નાઇસ. હવે ચાલુ કરી દેવાની, ખાલી બોલવાનું નથી. બસ આ ખાલી યસ
કરવા માંડે, કમાવા માંડે. સૌથી મોટું દુઃખ કયું? કોણ કોણ બધું યા. તો હવે ભક્તોનો વિરહ એ સૌથી મોટું દુઃખ છે. તો વિરહ થવો પડે નહીં. તો જ્યાં ભક્તો હોય ના હાલો માર્કેટમાં લેવા જાય તરત. તો ક્યારેક એ બધું નહીં મારવાનું, ક્યારેક સત્સંગ હોય ને મારી દેવાનું. ભાઈ ખબર પણ સુરતમાં જાય પણ ડાકુ હોય છે છે. મેં એક વાર ટ્રાય કરી મને આવતું જ નહીં. આ બાજુ દેખાય ડોળા દેખાય. બોલા અંધારામાં મીંદડી બેઠી હોય કેમ ડોળા અંધારામાં એની જેમ એ બધા સુરતમાં કોઈ નાખ્યું દેખાય, બીજું કાંઈ ન દેખાય. ખબર જ ન પડે કોણ છે. ઓકે, તો તરત ગાડીનું લીવર અલગ જગ્યાએ મારી દેવાનું જ્યાં સત્સંગ હોય ત્યાં. ઓકે, બધા ગાડી આવડે છે ને? નકર તો રિક્ષા છે, કાંઈ વાંધો નહીં. બધાને ખબર જ છે ને? તો ઓકે, બધા એવરીબડી રેડી? સત્સંગમાં હું એમ નથી કહેતો કે આ શાંતપુર હવેલી જ છે. અહીંયા મલારમાં થતો હોય તો મલારમાં થતો, અને કાંઈ ન થતું હોય ને તો એકાદા વૈષ્ણવને બોલાવી દો ને ઘીરે, બધા ભેગા થઈ કોઈ કઈ લાવું નહીં, બોલો એક આવી જાય તમને બધા સત્સંગ થઈ જાય. કેટલું હારું. બધા લાવું એને કદાચ ઘીરે બોલાવી દો, એ શ્રેષ્ઠ છે. તો ગાડીઓ અલગ જગ્યાએ બધી હાંકવી, એકની એક જગ્યાએ નું હાંકવી. ઓકે, પછી દુઃખ હતું. પછી મુક્તિ મધ્યે કોણ શ્રેષ્ઠ? કઈ મુક્તિ શ્રેષ્ઠ છે? જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. પછી ગાન મધ્યે કયું ગાન શ્રેષ્ઠ છે? કૃષ્ણ લીલાના કીર્તન, ઈ ગાન શ્રેષ્ઠ છે. પછી શ્રેય મધ્યે સૌથી મોટું શ્રેય કયું છે? ભક્તોનો સંગ થાવો, સાધુ સંગ થાવો, એ સૌથી મોટું શ્રેય છે. તો કેટલા થયા? એ 5 ને 7 થયા. 7 છે ને? હવે કેટલા બાકી રહ્યા? 5, 13 છે ને? 13 ને 6. એટલે મારું ગણિત કાશું છે. તમે પાકું હોય તો તમારે જાણવા છે એનો મતલબ એમ કહો. સમજ્યા? તો તમારે જાણવા છે એનો મતલબ એમ કે હું બધા ટાઈમ નથી લેતો, એક બે ખાલી જણાવી લઈ એટલે તમને એમ થાય કે પછી આગળ લાગે છે ક્યારે. કહાર સ્મરણ જીવ કરે અનુક્ષણ. જીવ વ્યક્તિએ જીવ શબ્દ કીધો ના. કહાર સ્મરણ જીવ કરે અનુક્ષણ. હરેક ક્ષણ જીવે ક્યાંનું સ્મરણ કરવું? કઈ વસ્તુનું સ્મરણ કરવું? જો કોઈ બોલે કે ન બોલે પણ સ્મરણ બધા કરે. કોઈનું માઇન્ડ સ્મરણ કર્યા વગરનું રહ્યું. બાળકો સ્મરણ કરે, યુવાને કરે અને ગઢાઈ કરે. સ્મરણ કર્યા વગરનો વ્યક્તિ કોઈ રહેતો નથી. એને કાંઈક ને કાંઈક વિચારવા જોવી છે. કાં પોતાના ઉપર વિચાર કરે, કાં પોતાના ઘર સભ્યો ઉપર વિચાર કરે, અને એમાં કઈ વિચાર કર્યા જેવું કઈ સારું લાગે જ નહીં તો બાજુવાળા ઉપર વિચાર કરવા માંડે. કઈક આપણામાં કઈક એવું લાગે કે આનો વિચાર કરે કઈ હોય જ નહીં, કોની ઉપર વિચાર કરવો? તો અલગ અલગ ના વિચારો કરવા માંડે. તો સૌથી શ્રેષ્ઠ સ્મરણ કયું છે? ઓકે, કૃષ્ણ નામ ગુણ લીલા પ્રધાન સ્મરણ. ભગવાન શ્રી કૃષ્ણના નામ, ગુણ અને લીલા આનું સ્મરણ કરવું એ સર્વશ્રેષ્ઠ સ્મરણ છે. શું સ્મરણ કરવાનું છે? ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, ભગવાનની લીલા સ્મરણ કરવાની છે, અને ભગવાનના ગુણોનું સ્મરણ કરવું. ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા કૃપાળુ છે. હું કાંઈ નથી કરતો, એટલું ખાઉં છું તો એ ભગવાન પચાવી દે છે. ભગવાન કેટલા કૃપાળુ છે. આપણે પચાવવાનું કોઈ બળ કર્યું?
તોય ભગવાન પર કેટલા દયાળુ છે. એટલું સ્મરણ ન કરી ગયું આપણે તરત. ભગવાનના ગુણો, ભગવાન આ બધાના કેટલાના હું બિલ ભરું છું, ઘરના ઇન્ટરનેટનું બિલ, ટીવીના બિલ, કેબલના બિલ, લાઇટ બિલ, મેન્ટેનન્સના, આ કેટલા પ્રકારના બિલ ભરી ગયા આપણે. પણ ભગવાન પ્રકૃતિમાં કેટલું કેટલું આપણને આપ્યું છે, એનું એક પણ બિલ ભગવાને ક્યારેય મોકલતા નથી. અને આનું તો આ બધાના જો થોડાક 10 દિવસ ઉપર ડ્યુ ડેટ ગયા હોય ને તો પેનલ્ટી હારે માંગે પાછા. અને એક પેનલ્ટી ભૂલી ગયા તો બીજી વાર 40% વાળી પેનલ્ટી આવે, ડબલ વ્યાજ વાળી પેનલ્ટી. તો ભગવાન કેટલા દયાળુ છે, કાંઈ માંગતા નથી, બિલ મોકલતા નથી. અને બિલ ન ભરી તો હારવાર ડબલ ડ્યુ ડેટ નો એક્સ્ટ્રા ચાર્જ નથી કરતા, ન ભરવી તો. ભગવાન કેટલા દયાળુ છે. આવું સ્મરણ બેઠે બેઠે ન કરીએ. ભગવાનનું નામ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. સવારમાં વહેલા જાગી 5 વાગે જાગી અને બેઠા બેઠા કલાક 2 કલાક ભગવાનનું નામનું સ્મરણ ન કરીએ. સ્મરણ કરવાનું છે. ભગવાનની લીલા, ભગવાન કઈ રીતે ગોચરણ કરવા જાય છે, ભગવાન કઈ રીતે નોરતામાં બધાને ખબર પડે હાલો રાસ રમવા એમ. તો એ નોરતા વગેરે આપણને રાસ સાંભળે કે ન સાંભળે ક્યારે, કે નોરતા વખતે ખાલી આપણને યાદ આવે. ભગવાને કેટલી ગોપીઓ સાથે રાસ લીધા. ઓ કાશ એ ગોપીમાં મારો નંબર લાગી ગયો હોત તો હું કેટલી દુર્ભાગી છું, આની હારે પડી છું, મને ઈ નથી મળતું. એવું સ્મરણ ન કરીએ કઈ. સ્મરણ ન કરીએ કે નહીં એ રાસમાં કેટલી કેટલી ગોપીઓને ભગવાને સ્થાન આપ્યું, એમાં હું એક જ રહી ગઈ. એવું સ્મરણ પશ્ચાતાપ થવો જોઈએ ને. કોઈ યાત્રાએ જતું હોય તો એમ ન થાય ઓહો આ બધા યાત્રાએ જાય છે, કાશ મને યાત્રાએ ગયું તો કેટલું સારું હતું. ભગવાનને પ્રાર્થના ન કરીએ છીએ આ બધા યાત્રા, હે ભગવાન, હે રાજા ગિરધારી, હે રાજા શ્યામ સુંદર, મારી પર કૃપા કરો કે આ વખતે દિવાળી બધા યાત્રાએ સાઉથમાં જાય છે, તિરુપતિ બાલાજી, રામેશ્વર ની બાજુ બધા જાય છે, તો ને મારો કઈ અમે ફેમિલીમાં બધા જઈએ છીએ. ભગવાનને પ્રાર્થના ન કરીએ છીએ. આ સ્મરણ થયું, ભગવાનની કૃપા, ભગવાનનું સ્મરણ થયું. અને સ્મરણ બધાને આવડે જ છે, પણ હું કરવું ની ખબર નથી. સ્મરણ બધા કરે જ છે, પણ શેનું કરવું ની ખબર નહીં. જીવનમાં ક્યારેય મળવાનું નથી એ સ્મરણ કર્યું. કાશ હું પણ વડાપ્રધાન થઈ ગયો હોત તો. અરે તું ઘરનો એ નીકળ્યો દેશમાં કઈક થવાનો ના, મેડમ ને સલામ કરાય કિલો ટકા લેતા યસ લેવા ઘરે લી માટે ભૂલી ગયો તો પાછો જાય લેવા. એ હું વડાપ્રધાન થવાનો, એ વડાપ્રધાન થાય કાંઈ ન થાય. જે જીવનમાં ક્યારેય નથી થવાના એવા તો આપણે સપના જોઈએ છીએ. તો એવું સ્મરણ કરીને શું મતલબ છે? એવો પ્રજલ કરી મનમાં સ્મરણ કરીને શું મતલબ છે? તો શાંતિથી બેઠા બેઠા ભગવાનનું સ્મરણ ન કરીએ કે પતિદેવ આવશે, હું ભગવાનને ભોગ લગાડું અને આવે એટલે તરત એમને સ્વાગત કરું, હરે કૃષ્ણ આવો પતિદેવ, પ્રેમથી કહી દઉં કે હમણાં આવશે, બેસીને ઊંચી રહ્યા છે, અડધે પડી ગયા છે, લેવો તૈયાર થઈ જાઓ, તમે સ્વાગત કરવું આટલું થઈને. અને મીઠા 2 શબ્દો કેવું, હરે કૃષ્ણ કેમ છો, પેલા ખાઈ લેવું છે, નાઈ લેવું છે, પ્રેમથી કહી તો પતિ કેટલો રાજી થાય. આ થઈએ કે વડાપ્રધાન વખતે ખાવાનું છે, આ થયું કે મેં તમારા હાથ થઈને આજ ભગવાને સુંદર હલવો બનાવ્યો છે અને ભગવાનને ભોગ ધર્યો છે, આવો આવો તમે જલ્દી ત્યાં ગરમ ગરમ હલવો લ્યો પ્રસાદ ધરવા. તો આ ભક્તિ થઈ. એમ વાત કરું, આ ભક્તિ થઈ ગઈ. ભક્તિ કરવા આટલું થાય, આ કઈક શીંગડા નહીં થતા કે કઈક બીજું નીકળે. જે કરવી છે એને ભગવાનને સમર્પણ કરી અને આખા પરિવાર શેર કરવી, બધાને વિતરણ કરવી, એક ભક્તિ. એને ભક્તિ કહેવાય. કઈ હિમાલય હાથ કહેવાય, ભક્તિ એને કહેવાય. કે ભાઈ કોઈ ધામમાં જઈને નાના રહી જાય બધાને રજળતા મૂકી દે, એને ભક્તિ.
બધાની હાજરીની ભક્તિ થાય, ન્યાય થાય, અન્યાય થાય. તો એટલું તો આવડે જ ને. તો સ્મરણ, આપણે સ્મરણ પર વાત કરતા તો સ્મરણ હોવું જોઈએ. તો આજ આ પ્રેક્ટિકલમાં સ્મરણ પોસિબલ છે કે હું પણ મારા પુત્રને આ રીતનો ભક્ત બનાવીશ. એટલા ટ્યુશન કરાવવું, આવી હાઈ સ્કૂલ છે, પણ હારવાય હું જીવનમાં એને ગીતાના, ભાગવતના, રામાયણના શ્લોકો એને શીખવાડું. અત્યારે જેટલું ભણેલી છે ને એ બધું હું કામ ભણવી છે? ભૂલવા. જેટલું ભણેલી છે એમાંનું એક વસ્તુ ભૂલવાની છે. એક્ઝામ્પલ ફોર, હું 7મામાં ભણ્યો હતો, એક્ઝામ્પલ આપું છું. તો 7માનું ભણેલું મારે કાંઈ કામનું મને યાદ જ નથી. તો હું કામ ભણ્યો? ભૂલવાનું છે ને. તો જેટલું ભણતર છે એ બધું એકવાર ભૂલવાનું છે. છેલ્લે પોતાનો અનુભવ કામમાં લાગવાનો છે. કામે લાગે એમ નથી કહેતો, કહેવાનો મતલબ, પણ જેટલું છે એ બધું ભૂલવાનું કરવી છે. તો હકીકતમાં જે જીવનમાં એક એક સ્ટેપ પર આપણને કામ લાગે. ગીતાનો એક શ્લોક જો આપણને યાદ થઈ ગયો હોય ને તો ગમે એવી મુશ્કેલીમાં હોય ને એક એક સ્ટેપ ઉપર આપણને યાદ આવે. તો જીવનમાં એક શ્લોક નાના હતા ત્યારે યાદ કર્યો, 70 વર્ષના ગઢા થઈ ને તો આપણને એ શ્લોક યાદ રહે અને એ આપણે કુપત પર જાવી નહીં, એ આપણને યાદ કરાવે. તો હારવાય આને ભણવું જોઈએ, આના ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. તો છોકરાઓને પણ આ શીખવાડવું જોઈએ. તો સ્મરણ કોનું કરવાનું છે? ભગવાનના નામ, ભગવાનની લીલા, ભગવાનના ગુણનું સ્મરણ કરવાનું છે. અને સાથે સાથે જેટલા પણ આપણી સાથે સંકળાયેલા છે એ બધાને પણ ભગવાન સ્મરણમાં આવે એવું ઘરે વાતાવરણ કરવાનું છે. સવારમાં જાગી અને આપણે મહામંત્ર મૂકી દીધો હોય વગાડવા માટે, તો બધા સાંભળશે, સ્વાભાવિક છે. તો આવું આપણે આયોજન કરી શકીએ તો ઓલાને સ્મરણમાં આવી જાય સવારમાં જાગી નથી. આ પ્રેક્ટિકલ એકદમ સિમ્પલ વસ્તુ છે. અને હવે ત્યાં કઈ ખર્ચો કરવાની જરૂર છે. મોબાઈલમાં સીધે સીધું આવી જાય, ક્લિક કરો તરત વાંચવા માંડે. તમે રસોઈ બનાવો, પતિ જે એનું કામ કરતા હો, તૈયાર થાય, પણ બેકગ્રાઉન્ડમાં હું આલ્યા કરે? નિત્ય નામ ચાલુ રહે. એટલે પછી ઘરે 3 કલાક સાંભળ્યું છે ને તો ઓફિસ જાય ને તોય આપણને એમ જ લાગે હજી કાનમાં ગુંજે છે. થાય ને, ઘણા અનુભવ હોય છે કે હુતાવણ તો એમ ગુંજતો જ હોય. અને ઘણા ને આવું પ્રેક્ટિકલ છે, પિક્ચરમાં જાય જોવા અને પિક્ચરમાં કઈક સારું ગીત સાંભળીને આવ્યો હોય તો એ ઘરે પોતો ગીત જ ગાતો હોય, એનું એ ગાતો હોય. કારણ કે એને જોઈને આવ્યો છે એટલે એનું સ્મરણ આવે છે ને, એટલે એનું ગાદા કરે છે. તો એની જગ્યાએ આ ગાવા માંડી મોટું કાંઈ કરવાનું જ નહીં. આટલું બધું કાંઈ કરવાનું નથી. ખાલી ઓલે આપણે કીધું હોય કે ભાઈ તમારી સીટ આવડી આ નથી, આવડી આ સીટ છે, એમ કેટલું કરવાનું છે. ભાઈ અહીંયા બેસી ગયા હતા એ આપણી સીટ, રિઝર્વેશન સીટ આ નથી. ભાઈ 5 નંબરનો બસ આપણો નહોતો, એક જગ્યાએ 8 નંબર, આ બેસી જાઓ, કામ પૂરું થઈ ગયું. બીજું કાંઈ કરવાનું નથી. જ્યાં બેઠે જવી ના ઊંધું થાય પણ અહીંયા બેસી જાઓ, કામ પૂરું. કાંઈ મોટી વાત જ નથી. ભક્તિ કરવી એટલે કોઈ મોટી વાત નહીં. ભક્તિ ખાંડા કેરી ધાર નથી, કાલે રોટું કામ, આ બધી વાતું થાય. પણ પ્રહલાદ મહારાજ કહે છે કો અતિ પ્રયાસો. ભક્તિ કરવી હું મોટો પ્રયાસ છે, હાવ સામાન્ય વસ્તુ છે. કપડા બધા પહેરે, હાથ બધા પહેરે કપડા, ધોતી કુર્તા વાઈટ કરવા માંડો, તમને એમ લાગે ના એ હું ભક્ત છું. બધા અલગ અલગ મેકઅપ આમ લગાડો, હવે આમ લગાડો, વાંધો હું તમને. હું મોટી વાત છે, હું મોટો પ્રયાસ કરવાનો છે. એકદમ સિમ્પલ. જીવનમાં આખા ઓલામાં જોઈ, જીવનમાં પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં બધી બાજુ વિચાર કરવી તો સૌથી હેલામાં હેલી વસ્તુ એક જ છે, ભક્તિ. બીજું કાંઈ. પાગલ થવું હોય ને તો અહીં મહેનત કરવી પડે. પાગલખાનામાં પાગલના રિપોર્ટ દેવા પડે કે હકીકતમાં આ પાગલ છે, ત્યારે ઓલો રાખે. જીવનમાં સૌથી સરળમાં સરળ કોઈ પણ એક જ સાધન છે. છોકરાએ કરીએ કે જુવાને કરીએ કે કટાઈ કરીએ, હું છે એ ભક્તિ.
જો આવો હેલામાં હેલું સાધન છે, જો ઈ નો કરી શકતા હોય, ઈ જો નો ઉપાડી શકતા હોય, તો બીજું હું ઉપાડવાના આપણે? તો બીજાની હું આશા? તો એનાથી શું થઈ શકવાનું છે? કાંઈ ન થઈ શકે. આટલું સરળ આ 100 ગ્રામની માળા છે, એ માળામાં હાથ ન જાય. કેવું તો બધાને હાથમાં રાખીને પાડી દીધી છે મોબાઈલે. 100 ગ્રામનો મોબાઈલ છે, 100 ગ્રામનો માળા છે. તમને મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલ જોવો, મોબાઈલ મૂકો તો માળા પકડો. એમાં વાંધો શું છે? મૂળ તો વજન જ પકડવું છે ને, બરોબર ને? કેવું તો બધા જેમ કે અને પાયા રાખી હું કેવું છે, કાન પાયા રાખી હું કેવું છે. તો જ્યાં એને કાન પાયા રાખો, ડાબા કાને મોબાઈલ ને રાખો, જમણા પાયા માળા રાખો. તમને સારું લાગે બે બાજુ રાખો તો પછી વિચાર કરવાનો. પણ મને હું એ નિર્ણય ન કરી શકું. હાલો પછી નિયમ બનાવી રાખવાનો કે હું સાંજે હુતી હોઉં ત્યારે હુતી હોઉં, પછી રાતે કેટલા પડકા ભરવી મને ખબર નથી, પણ જાગતી વખતે જે બાજુ મોઢું હોય ને એ હું લઈશ. તમને જાગી મોબાઈલ છે તો મોબાઈલ જો, પણ રોજ તો સાફ પડે નહીં. ક્યારેક કાંટા આવે, હેન્ડ આવે, કોક આ બાજુ આવે તો આ લઈ લેવાનું. જે બાજુ મોઢું પડે એ બાજુ લઈ નિયમ બનાવી નાખો. કેટલું ઈઝી. સમજ્યા? કોક વાર 3 દિવસ બરાબરી મોબાઈલ આવે, કોક વાર પછી માળા આવે. પછી તમને બેયની ટેવ પડી ગઈ, માળાની ટેવ પડી ગઈ અને મોબાઈલની ટેવ પડી ગઈ. પછી તમે વિચાર કરવાનો, હવે કોના વગર નથી ચાલતું. પછી જયારે ટેસ્ટ આવવા માંડશે ને પછી એમ થાય આ મોબાઈલ ને પછી મારા માથા પાસે નહીં રાખી એમ પગ પાસે કાઢી દીધું. એ તું આમ આખો જાય, હવારમાં તારું કામ નથી. પછી બે બાજુ માળા, પછી આ બાજુ જાય તોય માળા કરવાની, આ બાજુ માથું રાખી આમ પડકું ફરી ઉડતા હોય તોય માળા કરવાની. કેટલું ઈઝી છે. જીવનમાં સરળમાં સરળ ભક્તિ છે. આ થાય પ્રેક્ટિકલ કરી શકો, કરી શકો, એકદમ પ્રેક્ટિકલ છે. તો બધા એગ્રી? એવરીબડી જોરદાર નામ હતું એક વાર એગ્રી હોય એમ કરજો બધા નહીં. જે એગ્રી છે એ બધા જોરદાર મહામંત્ર. આજનો સત્સંગ, આ રમાનાથ પ્રભુની પાછળની જે પુણ્યતિથિ પાછળ આપણે જે ઉત્સવ જે છે એ સાર્થક છે કે આપણે બધાને જીવનમાં ભક્તિ ધારણ કરવાનો સંકલ્પ લીધો. આ સાર્થક છે. આ ક્યારે ખબર પડશે? આવતી ધૂળેટીએ, બરોબર ને? આવતી ધૂળેટીએ ખબર પડશે કે ભાઈ કોણે બધા પડખા કઈ બાજુ ફર્યા હતા, બધા કઈ બાજુ બધા પડખા ફર્યા હતા. એ આવતી ધૂળેટીએ ખબર પડી જાય. તમારે બે મોબાઈલ નો લઈ લેતા હોય, બે બાજુ મોબાઈલ. બુદ્ધિ કઈ હોય છે થોડી, કેટલી બુદ્ધિ હોય, બે બાજુ મોબાઈલ બુદ્ધિ, તમે બાજુ પડકું આપણે કઈ વાંધો એવું કઈ બુદ્ધિ ન વાપરતા. તો હકીકતમાં આપણું જીવન સાર્થક છે. આજનો સત્સંગ સાર્થક છે કે હતા ત્યારે પણ ભજનમાં લાગેલા હતા રમાનાથ પ્રભુ, અને જીવન પૂર્ણ થયા પછી પણ સ્વયં ભગવત ધામ પ્રાપ્ત અને હારવાય એના દ્વારા આપણને બધાને આ મેસેજ મળી રહ્યો છે કે જીવનમાં ભક્તિ હોવી જોઈએ. તો इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. तो આવી પ્રાર્થના આપણી હોવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એવરીબડી બધા અલગ અલગ જગ્યાએ જ્યાં પણ તમને સત્સંગ પ્રાપ્ત થતો હોય તો અમારા અહીંયા તમારે વોટ્સઅપના ગ્રુપ તો બધાને હશે જ. તો કોઈ પણ એ રીતના બધા એકાબીજાને મેસેજ આપજો. ગુરુવારનો પ્રોગ્રામ શું તમે બીજું કઈ કહેવા માંગતા હતા? હા, રમાનાથ પ્રભુ હર ગુરુવારે એ પ્રોગ્રામમાં અટેન્ડ કરતા હતા, હર ગુરુવારે. તો તમે પણ એના સગા સંબંધી મિત્રો છો અને એમનું જીવન સક્સેસ છે. અટેન્ડ કરી અને જીવનમાં ભક્તિ
ધારણ કરી અને એમને પોતાનું જીવન સક્સેસફુલ બનાવ્યું છે. તો આપણે પણ આપણા મિત્ર, આપણા સ્નેહી, આપણા સંબંધી, જેને જે સંબંધ હોય એ સંબંધને યાદ કરી અને એ જે રીતે નિત્ય સત્સંગમાં જાતા હતા એ જ રીતે તમે બધા પણ અહીંયા શ્યામકુંજ હવેલીના સત્સંગમાં પણ બધા પધાર્યું. હરે કૃષ્ણ. પછી વધારે કાંઈ આગળ કહેવાય ગયું હોય તો, કારણ કે બહુ બધું મને આવડતું ત્યાં બહુ છે નહીં, તો મારી ભાષા પ્રમાણે મેં તમને કીધું, તો કાંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો બધા ક્ષમા કરજો. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આવડા ઘનસુંદર પ્રભુ આ તો બધા પ્રભુજી બહુ આનંદ મંતલ કરાયો. સુવા ન દીધા કોઈ મોટિવેશન સ્પીકર હોય એમ ચાલુ કર્યું. તો બહુ સુંદર પ્રભુજીએ અનેક સાર વાતો કરી. પ્રભુજી કહેતા હતા અત્યારે 3 દિવસની રજા છે, શનિ રવિ સોમ હોળી. તો લોકો પ્રાય કોઈ ફરવા ગયા, કોઈ ક્યાંક ગયા, કોઈ ડુંગરા ચડ્યા, કોઈ ક્યાંક બીજું ચડ્યા. તો આ સમજણની વાત છે કે ભક્તો હોય એને રજા આવે એટલે એ શું વિચાર કરે કે ભાઈ આખું અઠવાડિયું તો આપણું ઓફિસમાં ગયું, સંસારના કામકાજમાં ગયું, તો 1-2 રજા મળી છે તો આપણે કંઈક સત્સંગ કરી લઈએ, મંદિરે જઈને થોડીક સંતોની સેવા, કંઈક ઠાકોરજીની સેવા કરી લઈએ. સામાન્ય રીતે રજાના દિવસે લોકો શું કરે? સવારમાં થોડા રોજ કરતા લગભગ 2 કલાક મોડા જાગીને કરવું શું? રોજ 7 વાગે 8 વાગે જાગતા હોય, રજાના દિવસે 9-10 વાગે જાય. અને અમારા ભક્તો છે એ રજાના દિવસે સામૂહિકના રોજ કરતા કલાક વહેલા જાગે કે બપોર સુવાનો, આરામ કરવાનો સમય તો મળવાનો જ છે. તો ભજન કરવા માટે આપણા શાસ્ત્રોએ, સંતોએ સવારના સમયને શ્રેષ્ઠ માન્યો છે. કારણ કે સવારનો સમય છે સાત્વિક, પ્રકૃતિમાં સત્વગુણ વધારે હોય અને આપણું મન પણ શાંત હોય. તો થોડો પ્રયાસ કરીએ તો મન આપણું લાગે. બાકી દિવસે ગમે એટલો પ્રયાસ કરશું તો મન ભગવાનમાં લાગશે નહીં. ખાલી નિયમ હોય એટલે આપણે નિયમ પૂરતું કરી નાખીએ પણ મન ન લાગે. તો ભક્તો છે થોડા રોજ કરતા વહેલા જાગશે, પેલા લોકો થોડા રોજ કરતા મોડા જાગશે. પછી દિવાળીની રજાનો સમય હોય, પ્રાય સંસારમાં આપણે જોઈએ છીએ લોકો કંઈક ફરવા જાય અથવા કાંઈ ના કાંઈ છુટ્ટી છે તો આયોજન શું હોય? મનોરંજન, કંઈક મોજ કરવાના, હરવા ફરવાના પ્રોગ્રામ જ હોય. પણ જે ભક્તો છે એનું શું હોય કે ભાઈ આખું વર્ષ તો આપણે નીકળી નથી શકતા ઘરના કામકાજ ને ઓફિસના કામમાં, તો કમસે કમ રજાના દિવસો છે, દિવાળી અથવા જન્માષ્ટમી, 5-7 દિવસ જે હોય તો કંઈક આપણે ધામમાં યાત્રા કરીએ. કોઈ વૃંદાવન જાય છે, કોઈ માયાપુર જાય છે, કોઈ જગન્નાથપુરી જાય છે. તો આ વાત સમજણની છે કે રજા હોય એનું આપણી પાસે સમય છે તો એને આપણે સાર્થક કઈ રીતે કરવું? મનોરંજનમાં લગાડવું કે પછી એને આપણે ભગવાન બાજુ લગાડવું? આ સમજણ ક્યાંથી આવશે? રામાયણ કહે છે, બિનુ સત્સંગ વિવેક નમો. સત્સંગ વગર જીવનમાં વિવેક નહીં આવે. વિવેકનો અર્થ થાય સમજણ, શું કરવું શું ન કરવું. આનું નામ વિવેક. અને આ વિવેક સત્સંગ વગર ક્યારેય નહીં આવે. ના વિવેક ગમે એટલા અત્યારના ચોપડાઓ વાંચવાથી નહીં આવે, ઓફિસે જવાથી નહીં આવે, વ્યવહારો કરવાથી નહીં આવે. આ વિવેક માત્ર સત્સંગથી પ્રાપ્ત થાય છે. રામાયણમાં લખ્યું છે કે વિધાતાએ આ સૃષ્ટિ બનાવી તો બધું મિક્સ કરીને બનાવ્યું છે. અચ્છા, પહેલા હું તમને ચોખવટ કરું કે મારા આદેશ પ્રભુ બહારથી ફોન કરે છે, પ્રભુજી હજી ગોટા બને છે એટલે 10-15 મિનિટ ચાલુ રાખજો. એટલે બોલાવે ત્યાં સુધી બોલું. તમને એમ થાય કે આ ભૂખ લાગી છે ને, એક તો આ પ્રભુજી નો મૂકતા, હવે આ પ્રભુજી તૈયાર થાય. હવે ગોટા થાય, તેલ આવે, એમાં તેલમાં એકાદું ગોટું નાખીને તપાસે,
કાશ ઉચ્ચક પાકું છે એમાં 10-15 મિનિટ નીકળે જાય તો બેસ્ટમાં બેસ્ટ છે હું ઊભો થાઉં થી બેહો અને પછી 15 મિનિટ ના, એટલો બધો ટાઈમ નથી ભાઈ, ભૂખ લાગી. એને ફોન રહેવા દે. ફોન આવ્યો હોય ને તો 5 મિનિટ થઈ ગઈ, 7 મિનિટ, 5 મિનિટ. ના, ના. નીલકંઠભાઈ કહે છે કે તેલ નખાઈ ગયું, ચખાઈ ગયું. હવે થોડોક સ્ટોક થાય ને એટલે તમને બધાને બોલાવાના છે. માતાઓને તો પ્રતીક્ષા કરવી પડશે, પહેલા દેવતાઓનો વારો લેવાનો આવશે. હા, તો શું વાત કરતો હતા? તો એવું લખ્યું છે રામાયણમાં કે વિધાતાએ આ સૃષ્ટિ બનાવી, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કરતા. આમાં બધું જ સ્વર્ગ પણ છે, નરક પણ અહીંયા છે, સુખ પણ અહીંયા છે, દુઃખ પણ અહીંયા છે, સદગુણ પણ અહીંયા છે, દુર્ગુણ પણ અહીંયા છે, સત્સંગ પણ અહીંયા છે, કુસંગ પણ અહીંયા છે, નરક પણ આ સૃષ્ટિમાં છે, સ્વર્ગ પણ આ સૃષ્ટિમાં છે, બધું જ અહીંયા છે. સારું અહીંયા સત્સંગ ભવન પણ અહીંયા છે અને ટોકીઝ પણ અહીંયા છે, મંદિર પણ અહીંયા છે અને ઘણા ઘણા કાર્યો આ બધું અહીંયા છે. તો આપણે ક્યાં જવું, આપણે શું કરવાનું છે, આ કોણ આપણને બતાડશે? આપણને વિવેક, આનું નામ વિવેક. આમાંથી સાર પકડવું, દોષને છોડી દેવાના, ગુણ ગ્રહણ કરવા, આનું નામ સત્સંગ, આનું નામ વિવેક. તો એ સત્સંગ કર્યો હશે તો જીવનમાં આવશે કે ભાઈ પ્રભુજી ગયા હતા તેમ રજાના દિવસો હોય તો આપણે ડુંગરા ચડવા કે મંદિરના પગથિયા ચડવા, દેહ બાજુ વળવું કે વૃંદાવન બાજુ, જગન્નાથપુરી બાજુ વળવું. સૌથી મોટું આ જગતમાં સત્ય હોય. જીવનની યાત્રા કેટલી? તમને પૂછવામાં આવે કે જીવનની યાત્રા કેટલી? આપણે લોકો ગામડેથી ભાવનગર આવ્યા, સુરત આવ્યા, ત્યાંથી મુંબઈ આવ્યા અને હવે પેઢી કેનેડા ને ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ ને જ્યાં ગયા. આ બધું ક્યાં? પણ જીવનની યાત્રા કેટલી? ગમે ત્યાં જઈ આવીએ, સંસારનું સૌથી મોટું અને સૌથી કડવું સત્ય એ છે જીવનની યાત્રા છે અહીંયાથી અહીંયા સુધી. અહીંયાથી અહીંયા સુધી આપણે બધાને અહીંયા બેસવાનું છે. આ સૌથી મોટું આ સંસારનું સત્ય છે. અત્યારે સામે બેઠા છીએ અને એક દિવસ અહીંયા બેસવાનું છે. આમાં કોઈ પાડો ના લ્યો, આમાં કોઈનું ચાલે એમ નથી. ઓહ, પધારો પ્રભુજી. हमारे साधु रक्षक प्रभु आए हैं. प्रभुजी रमानाथ प्रभुના મિત્ર હતા, બંને સાથે અમારે રાધા ગીરધારી મંદિરમાં સેવા કરતા હતા. તો પ્રભુજી પ્રત્યે બહુ સ્નેહ છે પ્રભુજીને. હું શું વાત કરતો હતો? હા, બસ જીવનનું સત્ય એટલું છે. આજે આપણે સામે બેઠા છે, એક દિવસ અહીંયા બેસવાનું છે. બુદ્ધિમાન વ્યક્તિ છે, સમજદાર વ્યક્તિ છે, હોશિયાર વ્યક્તિ છે કે જે અહીંયા બેસે એ પહેલા જવાની તૈયારી કરી. બાકી ગમે એટલો મોટો બિઝનેસમેન થઈ ગયો, આજ સુધી કોઈ ગમે એટલો મોટો બિઝનેસમેન થઈ ગયો હોય, કોઈ ગમે એટલો મોટો બુદ્ધિમાન વ્યક્તિ થઈ ગયો, કોઈ સમાજમાં ગમે એટલું મોટું પદ પ્રાપ્ત કર્યું, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, ગમે એટલું મોટું સમાજમાં યોગ્યતા પ્રાપ્ત કરી, પણ આજ સુધીમાં એક દાખલો એવો બતાવો કે કોઈ સાથે કાંઈ પણ લઈ ગયું હોય, કમાણા હોય એમાંથી એક પૈસો સાથે લઈ ગયા હોય. આ સંસારમાં આખી જિંદગી જે સંબંધ નિભાવ્યા, આપણે જિંદગી પૂરી સંબંધો નિભાવવામાં કાઢી નાખી, એમાંથી એક સંબંધ કોઈની સાથે ગયો હોય તો એવો કોઈ દાખલો દેખાડો. આપણે ખાલી ગાઈએ છીએ, એકલા જ આવ્યા મનવા, એકલા જ, પણ ખાલી ગાવા પૂરતું છે. આપણે કઈ સમજવા સાથે લેવા દેવા નથી. ખાલી તાલ મળ્યો, ધૂન છે. હું ઘણી વાર કહું કે આપણા સંતોએ, મહાપુરુષોએ ભજન લખ્યા. શું લખ્યું? આખી જિંદગી સંસારની નિંદાને સહન કરીને, સંસારથી અલગ રહીને એકાંતમાં એને ભજન કર્યું. રાત્રિભર જાગીને ભજન કર્યું અને ભજનના બળે એને જે કંઈક પામ્યા, જે સાક્ષાત્કાર થયો, જે અનુભવ થયો, આ બધી સાર વાતોને એને ભજનના રૂપમાં આપણને આપી દીધી. પોતાના ભજનમાં એને
એને જે કાંઈ સમજાણું આખી જિંદગીના ભજનના બળે જે પ્રાપ્ત કર્યું બધું એને ભજનના રૂપમાં આપણને આપી દીધું. પણ આપણે શું કર્યું? એ ભજનને ડાયરો બનાવી નાખ્યો, એક મનોરંજનનું સાધન બનાવી નાખ્યું. એમાં સમજવાની વસ્તુ છે એ તો આપણને એ બધું ભૂલી ગયા. ખાલી બસ તાળીઓ પાડી માથા ધોણાવ્યા અને એમાં રહી ગયા. જો સમજાવો તો એમાં ઘણું તો શાસ્ત્ર સમજવા ન પડે, સંસ્કૃત જાણવાની જરૂરત ન રહે. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ છે કે જ્યાં સુધી અહીંયા જઈએ ત્યાં સુધી ઈ પહેલા આપણે કંઈક આત્માનું કલ્યાણ કરીએ, કંઈક સાથે જવાનું છે ઈ ભેગું કરીએ. ભલે આ સંસારનું ધન ભેગું કરીએ, આપણે સંબંધ નિભાવીએ, પરિવાર, આ બધું તો જરૂરી છે. આપણે ગૃહસ્થ લોકો છીએ, એની વગર ચાલશે નહીં. પણ સાથે સાથે જવાનું છે એની તૈયારી કંઈક કરવી પડશે ને. રાજેશભાઈ કેટલી વાર છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આમાં બોલ્યા તો જેમ કે 5 મિનિટ ચાલુ રાખો, પછી વડીલોને પહેલા મોકલજો, પછી આ બધા મોકલજો, પછી માતાઓ આવશે. તો આપણી વાત હતી કે આ સંસારનું આપણે બહુ ભેગું કર્યું અને હજી કરતા રહીશું, પણ સાથે સાથે કંઈક સાથે આવવાનું છે એ ભેગું તો કરવું પડશે ને. અને એ ધન શું છે? પ્રભુજી એક જ વાત શરૂઆતથી લઈ અંત સુધી કીધું કે ભક્તિ ભક્તિ ભક્તિ. આ જગતમાં એટલા માટે મહાદેવજી રામાયણમાં બહુ સુંદર વાત કરી. માતા પાર્વતીજીને કહે છે, દેવી હું જીવનનો અનુભવ કરું છું. ભગવાન શંકરને અનુભવ હોય એવો સચોટ અને એટલો લાંબો અનુભવ કોઈને હશે? આપણો અનુભવ શું? આપણોને બીજા માણસો કોઈ એમ કે મારો અનુભવ કહો, કાળા માથાના માણસો, એમાં કળિયુગની બુદ્ધિ, એમાં 25-50 વર્ષનું જીવન, એમાં અનુભવ હોય શું? અને હોય તો એમાં સાચો કેટલો હોય કેમ ખબર પડે? પણ આ તો ભાઈ દેવાધિદેવ મહાદેવ મૃત્યુ જેનો સ્પર્શ ન કરી શકે. અને ઈ ભગવાન કહે છે, હું માં કહું મેં અનુભવય પના સત હરિ ભજન જગત સબ સપના. બધું આવી ગયું. સત હરિભજન, આ જગતમાં સત્ય હોય તો હરિભજન છે. બાકી જે કાંઈ દેખાય છે એ સ્વપ્ન છે. ફરક એટલો છે કે રાત્રે જે આપણે સ્વપ્ન જોઈએ છીએ, સ્વપ્નમાં આપણને જે કાંઈ દેખાય છે એ સવાર થાય, આંખ ખુલે એટલે જે સ્વપ્નમાં દેખાતું હતું એ બધું જ ગયું. અને અત્યારે જે આપણે જાગતી આંખે જોઈએ છીએ એ પણ સ્વપ્ન છે. પણ આમાં ફરક એટલો છે કે આંખ બંધ થાય એટલે બધું પૂરું થઈ જશે. રાત્રિનું સ્વપ્ન છે તમોગુણનું સ્વપ્ન છે, આંખ ખુલતાની સાથે પૂરું થશે. દિવસે જે આપણે જોઈએ છીએ મોહનું સ્વપ્ન છે, આંખ બંધ થતાની સાથે જ બધું પૂરું. પણ છે તો બધું સ્વપ્ન છે. તો મહાપુરુષે આપણને આ બધું શીખવાડ્યું છે. અને પ્રભુજી આપણને કીધું કે ભાઈ તૈયારીમાં શું? આત્મકલ્યાણના સાધનો તો અનેક છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ સાધન ભક્તિ કીધું છે. જહ લગી સાધન વેદ બખાની સબ કર ફલ હે ભક્તિ ભગવાન. ભક્તિ તો પ્રભુજી બહુ કીધું, આ બાજુ ઘણા દ્રષ્ટાંત આપ્યા. એ ભક્તિ શું છે? ભક્તિની અનેક વિધિઓ છે, અનેક પ્રકારો છે, પણ એમાં પ્રધાન છે 9. જેમ પ્રહલાદજીએ ભાગવતમાં વર્ણન કર્યું છે ને રામાયણમાં ભગવાન શ્રી રામે શબરી માતા સામે વર્ણન કર્યું છે. 9 પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ કીધું છે. અને 9માં તે કહેવામાં આવે કે ભાઈ આ 9 ભક્તિ કરી તો આ કાંદીવલીમાં અહીંયા થોડો સમય જાય, મુંબઈમાં કમાવું, ઘર આંકવા, મેન્ટેનન્સ ભરવા, આ કઈ છોકરા ભણાવવા, કે આ બધી ભક્તિ કરી. આ 9માંથી ક્યાંક એકાદું કયો તો કદાચ અમે કંઈક ટ્રાય કરીએ ભાઈ કે આટલું બધું ક્યારે કરવા બેસું. તો એમાંથી પણ કે છે તાર મધ્ય સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. ભજનેર મધ્ય સર્વ શ્રેષ્ઠ નવવિધા ભક્તિ, તાર મધ્ય સર્વશ્રેષ્ઠ નામ સંકીર્તન. નવદા ભક્તિ પૂર્ણ નામ જપ હેતે હોય. નામ લેવાથી 9 ભક્તિ પૂર્ણ થઈ જશે.
નવદા ભક્તિપૂર્ણ નામ હેતે. માળા લઈને ખાલી નામ જપ કરશું. ભક્તિની મોટી મોટી ઘણી વ્યાખ્યાઓ છે, ઘણા પ્રકારો છે, પણ સારમાં સૌથી સાર આ કળિયુગમાં ભક્તિનો નિચોડ કીધો છે નામ જપ, ભગવાનનું મંગળમય નામ. આપણે બધા જાણીએ, અહીંયા કોઈ એવું નથી કે નાસ્તિક હોય, બધા આપણે લોકોના શું કહેવાય લોહીમાં છે સત્સંગ, રામાયણની ભાગવતની વાતો આપણે સાંભળી છે, ગીતાના પાઠ કરેલા છે, સત્સંગ કરેલો છે, સંતોનો સંગ, એટલે બધા જાણીએ છીએ આપણે કે આ કળિયુગમાં સાર શું છે? ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે. હવે આ લોકોનું તૈયાર થઈ ગયું એવું લાગે છે કે ઉજવણી પાછળ આપણને આ સત્સંગ મળ્યો. કેવું જીવન જો તેને માણસનું મૃત્યુ છે ને દેખાડે કે એનું જીવન કેવું હશે. વ્યક્તિ કોઈ વિદ્યાર્થી છે આખું વર્ષ કેવું ભણ્યું એ ક્યારે ખબર પડે? એની પરીક્ષા બતાડશે, રિઝલ્ટમાં શું માર્ક લાવ્યો એ બતાડશે કે એને આખું વર્ષ ભણ્યો છે કે રૂમ બંધ કરી મોબાઈલ જોયો છે એ ક્યારે ખબર પડશે? રિઝલ્ટ આવશે એ દેખાડશે. તો એમ પ્રભુજી એનું મૃત્યુ દેખાડે છે કે એનું જીવન કેવું. મોટા મોટા સંતો મહાપુરુષો જેની કામના કરે કે અંત સમયમાં અમને એવું મૃત્યુ મળે કે વૈષ્ણવનો સંતોનો સંગ હોય, ભગવાનનું નામ ચાલતું હોય અને એમાં એને અમારું શરીર છૂટે. આવી રામાયણમાં લખ્યું છે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંત રામ આવત નહીં. મોટા મોટા ઋષિ મુનિઓ જન્મો જન્મ સુધી પ્રયાસ કરે છે કે જીવનના અંતમાં રામ નામ મુખમાં આવે, રામ નામ કાનમાં આવે તો અમે ભવસાગર તરી જઈએ. અને એટલું માટે ખાલી જીવનના અંતમાં આમ મુખમાં ને કાનમાં ભગવાનનું નામ આવે એની માટે અનેક જન્મો સુધી સાધના કરવી પડે છે, ત્યારે એ સૌભાગ્ય મળે છે. અને અમારે પ્રભુજીને એ સૌભાગ્ય સહજમાં આજે આપણે જેમ નીકળ્યા એને સંકીર્તન કરતા કરતા ગયા વર્ષે આજના દિવસે ગઈકાલના દિવસે ગઈકાલ તિથિ હતી, સવારમાં 6:30 મીરા રોડ મંદિરેથી નીકળ્યા કીર્તન કરતા કરતા અને પ્રભુજી નાચતા હતા મારી સાથે. પણ પછી પાછા ચાલવા માંડ્યા તો રાજેશ પ્રભુ કે હાલો હાલો પ્રભુજી નાચો નાચો, તો કે થોડું પેટમાં હક નથી એમ. બસ પછી 5-10 ડગલા ચાલ્યા ત્યાં અમે એમ લાગે કે હાથમાંથી આપણે ઘણી વાર કે હાથમાંથી વૈયા ગયા, પણ એકદમ કોઈ પીડા વગર, કોઈ કષ્ટ વગર, જે મહાન યોગીઓનું જે મૃત્યુ હોય ભગવાનનું નામ ગાતા ગાતા સાંભળતા સાંભળતા ઠાકોરજી સાથે છે. આવું સૌભાગ્ય તો આજ સુધીમાં સાંભળ્યું છે શાસ્ત્રોમાં, પણ દ્રષ્ટિએ જોવામાં આવ્યું નથી અને લગભગ આવશે. તો એનું એ અંતિમ સમય બાકી મેં કીધું જવાનું તો અહીંયા કોને નથી, 2-5 વર્ષ આમ તેમ, બાકી એવું તો છે નહીં, અમર થઈને આવ્યા છીએ. પણ આવું મૃત્યુ મળતું હોય તો 2 વર્ષ વહેલું જવું પડે તોય કઈ વાંધો, નુકસાન નથી. તો પ્રભુજીની આજ પુણ્યતિથિ છે, એમની માટે, એમના પરિવાર માટે, એમના છોકરાઓ, એમની દીકરી, માતાજી બધાને ઠાકોરજી જીવનમાં ખૂબ સુખ આપે, ખૂબ સમજણ આપે, ખૂબ ભક્તિ આપે એવી આપણે પ્રાર્થના પ્રેમથી મહામંત્રનું ઉચ્ચારણ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે